આખી દુનિયા જે કંઈ કરે છે ને શરીરનું કરે છે, શરીરનું જ. તમારા દીકરા દીકરીને શરીરનું જ આપો છો. તમે ડિગ્રી અપાવી જોઈએ, પૈસા કમાવા જ છે ને, કે બીજું કઈ છે એમાં? ડોક્ટર બનાવ્યા છે, શેના માટે બનાવે છે? ગરીબને મફત દવા આપે છે? અમુક આપતા હશે ડોક્ટર, બહુ ઓછા હશે એવા. એન્જિનિયર બન્યા શેના માટે બન્યા? પગાર મળે, પૈસા માટે છે, શાંતિ માટે નહીં, મોક્ષ માટે નથી. એ કરવાનું છે, પણ મોક્ષની, તમારા દીકરાને મોક્ષ થાય, તમારી દીકરીની હગાઈ કરી તો તમે એવું વિચાર્યું છે કે એનું અંતકાળે કલ્યાણ થાય એવા પરિવારમાં આપું? પાર્ટી હોતી કાઢે, ભલે ને બાટલી ખોલતો હોય, દુકાનો છે ને બંગલો છે ને આમ છે ને, છોકરીને ગમતો ન હોય છોકરો તો એવું કે આવું ક્યાં મળવાનું છે, પછી હું દુઃખ છે ને તને, ગાડી છે, બંગલા છે, બસ આ લોકની જ વસ્તુમાં માણસનું મન છે. એને સત્સંગ રહેશે, ભક્તિ રહેશે, મંદિરનો સંતોનો યોગ રહેશે, અને એને ભક્તિ નહીં થાય એનો દીકરો ભક્તિના માર્ગે આવશે, એનું ગઢપણ કેવું જાય, મર્યા પછી એનું શું થશે? એવું લાંબુ કોઈ વિચારે? ભીંડો વાવો ને મહિનામાં શાક થઈ જાય, અને એકવાર સિંગુ તોડ્યા પછી એની હાંઠી બળતણમાં કામમાં ન લાગે, પતી ગયું, પછી કોઈ સિંગુ આવે જ નહીં. પછી એકવાર આંબો વાવો ને તો મહિનામાં કેરીઓ નહીં આવે, ટાઈમ લો થોડો, પણ પેઢીઓ સુધી કેરીઓ હાલશે, અને આખો મહિનો સીઝન કેરીઓ રહેશે. તમારે લાંબુ સુખ લેવું છે, ધીરજને શાંતિ રાખો. સારી વસ્તુ ખાધી, ઘડીક આનંદ આવ્યો, અત્યારે બધા જમીન આવ્યા છો, પેટમાં જ પડ્યું છે, આનંદ આવે છે હવે? એ ક્ષણિક સુખ. અત્યાર સુધી તમે સ્ત્રીઓ બધા ભોગવી છે, સંસારી માણસો સુખી થઈ ગયા? સ્ત્રીઓએ પુરુષનું સુખ લીધું છે, સુખી થઈ ગઈ સ્ત્રીઓ? મારી પાસે છે જ નહીં સુખ. એક ડોશીમાં હતા ને, અંશવાળા કંઈક હોજ કરે, આવા નાના બાળકો કે માજી હું હોતો કે મારે હોનાની વીટી ખોવાઈ ગઈ છે, તે છોકરા બિચારા હોતા આવે, ખીલો મેં હોતા હોતા ને માટી શાળે ભેગું કર્યું, જડી જ નહીં. પછી પૂછ્યું ક્યાં ખોવાની છે? કે આમ તો ઘરમાં ખોવાની છે, પણ ઘરમાં અંધારું છે ને એટલે હું બહાર અંશવાળે હોચવા આવીશું લાઈટ એને જડે. મહાભારતની અંદર ભગવાન વેદવ્યાસે એક રૂપક આપ્યું છે. કેવું રૂપક છે? એના અર્થઘટન કેવા આપ્યા છે? વ્યાસ ભગવાને હિન્દુ ધર્મના તમામ ગ્રંથો ભગવાને વ્યાસે લખ્યા છે, જેની આપણે ગુરુ પૂર્ણિમા ઉજવી છે. અને 24 અવતારમાં ભગવાન વેદ વ્યાસને ભગવાનનો અવતાર કહેવાય છે, જેની 18 પુરાણ લખ્યા, 1 લાખ શ્લોકનું મહાભારત લખ્યું છે, 80,000 શ્લોકનું વાસુદેવ મહાત્મ્ય લખ્યું છે, વેદના વિભાગ કર્યા, બ્રહ્મસૂત્રો આપ્યા. આવા ભગવાન વેદ વ્યાસ એ પોતે એક રૂપક આપણે સમજાવવા મહાભારતમાં આપ્યું છે. વિદ્વાનો મહાભારતને 5મો વેદ કહે છે. કેવું રૂપક આપ્યું છે કે આ સંસાર કેવો છે? એક વૃક્ષ છે, વડલો એક વૃક્ષ છે, એની નીચે કૂવો છે, બાજુમાં રસ્તો છે. એ વડલાની ડાળો 2 કૂવા પર આમ ગઈ છે, એની 2 વડવાઈઓ કૂવામાં લટકે છે. ડાળ ઉપર એક મધ બેઠું છે મોટું, એના ટીપા કૂવામાં પડે છે. કોઈ માણસ નીકળ્યા ત્યાંથી ને એને પેલા આવું બધું ખાવાનું રસ્તામાં મળી નહીં, રેકડ્યું કે આ બધું કાચર કુચર, એટલે બાવળનું જવડું લઈ અને વડવાઈને ખેંચીને પકડી અને કૂવામાં લટકતું શરીર મૂક્યું એનું, આમ લબડતો કૂવામાં, અને મધના ટીપા મોઢામાં લે અંદરથી. એટલે કોઈ સારા માણસ નીકળ્યા કે આવું જોખમ ન લે, 300 ફૂટ કૂવો ઊંડો છે, મારી પાસે પાણીનું ટીપું નથી, કાળા નાગ અને પથરા છે અંદર, તું પડીશ ને તારું જીવન પૂરું જ છે, મારે તું આવતો રહી. એ કે ના, હું કોઈના વિશ્વાસે નથી લટકતો, 2 વડવાઈ મેં જાતે પકડી છે, થોડાક ટીપા લઈ લો પછી હિંચકો ખાઈને આવી જાવ બાર. બીજા એક ભાઈ નીકળ્યા કે આ વડવાઈને 2 ઉંદર કાપે છે, કાળો ઉંદર અને ધોળો ઉંદર છે. એ વડવાઈને કાપે છે, વડવાઈ કપાઈ જશે, તું પડી જાય, તું જલ્દી આવી જા. એ કે ઉંદરના દાંત તો બહુ નાના હોય, આવી મોટી કાંડા જેવી વડવાઈ જલ્દી નહીં કપાય. એની અંદર વડવાઈ કપાઈ ગઈ, ભાઈ કૂવામાં પડી ગયા. આ રૂપકમાં શું સમજાવે છે કે વડલો છે ને વૃક્ષ, એ સંસાર આખો વૃક્ષ છે. ભગવાને ગીતામાં આને વૃક્ષની રૂપમાં આપી છે સંસાર. અને વડવાય છે ને એ માણસની આયુષ્ય છે. કાળો થોડો ઉંદરડો દિવસ અને રાત છે, આયુષ રૂપી વડવાઈને કાપે છે. અને મધના ટીપા છે ને સંસારના બહુ ક્ષણિક સુખ છે, નાશવંત. અને વટે માર્ગો કોઈ નીકળ્યા નહીં. મોટા પુરુષ આપણને સમજાવે છે કે જરા ચેતીને ભક્તિનું ભાતું બંધો. જીવન થોડુંક રહ્યું છે, તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડુંક રહ્યું. કોનું? આજુબાજુ વાળાનું કાપડું. મીણબત્તીમાં તો ખબર પડે કલાક બળશે, ડીઝલ ગાડીમાં કેટલું છે ખબર પડે. કોઈ વડોદરા કે પોગી જશું આપણે ભરૂચ, આપણે ખબર છે કાલે ક્યાં પોગી જશું. સોમપ્રકાશ સ્વામી છે ને ભાવનગરના મહંત છે મંદિરના આપણા,
એક ભાઈને વાત કરીએ કે એક ભાઈની નનામી આપણા હમણે નીકળવાની 10 વાગે, તો એ ભાઈ કે ન થાય ધામમાં, એ કે ખરેખર ગયા છે અને છોકરાનો જ ફોન એ કે હોય જ નહીં, કે કાલ તો મારી જોડે બેઠા હતા 11 વાગ્યા સુધી, કે એવું કઈ ન હોય, કાલ તમે એની જોડે બેસી જાઓ કે શરીર છે ને એ કોઈ ગેરંટી નથી. બધી વસ્તુની કંપની ગેરંટી આપે છે, આપણો કોઈ ભરોસો નથી જીવનનો, કોઈ. કાલ કરશો આજ ને આજ કરશો, અબા મૂળ વગરનું ઢોકળું ઢળી જશે, ઢબ ને કરેગા કબ. મનમાં શું મલકાય, રોજ તારી આવરદા ઓછી થાય, સમસાને તારા માટે લાકડા લેવાશે, ઉપર સુવાડી પછી આગરે લગાડશે, ફડફડ બળે તારી કાય, રોજ તારી આવરદા ઓછી થાય. આપણે લાગે નાના છોકરાઓ મોટા થાય છે, આયુષમાં ઓછા થાય છે કે નહીં? બધાની આયુષ રોજ આજનો દિવસ કપાઈ ગયો કે નહીં? 1 સેકન્ડના 3.5 લાખ રૂપિયા જાય છે. 3.5 ક્યાં, વધારે, 7 લાખ ને કંઈક 60,000 ડોક્ટર સ્વામી ગણાવ્યા, વિજ્ઞાન ગણાવે છે. એટલો મોંઘો શરીર છે. ઇંગ્લેન્ડની રાણીનું મૃત્યુ આવ્યું ને, એને કીધું કે મને એક કલાક કોઈ જો જીવનદાન આપી દે ને, એને 1 કરોડ પાઉન્ડ આપું. કોણ આપે? જીવન જતું રહેશે હાથમાંથી. કાલ તમારા મકાન, ફેમિલી બધું કાંઈ નથી. હા, કશું જ નથી. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, ના હક ના મરો બધાય મથી મથી રે, કોઈ કોઈનું નથી. છે કોઈ કોઈનું? એક ભાઈ બહારગામ જતા હતા, તો એની પત્ની કે કપડા ક્યાં પહેર્યા ઠેલીમાં, કે હું 3 દાડા બહારગામ જાઉં છું. હવે પહેલા જમાનામાં વાહન નહીં, બસ મોટર છે, હાલીને જવાનું. એ કે તમે 3 દાડા બહારગામ જશો તો 3 દાડા મારે અપાસ પડવાના, કારણ કે તમારું મોઢું જોયા વગર હું ખાતી જ નથી, મોઢું જોયા વગર પાણી નથી પીતી. આ ભાઈને ચોક શરીર ઉપરથી લાગતું તો નથી આવું કરતી હોય એવું, પણ જોઈ છે કે. અને એ ભાઈ તમારી સેવા હોશિયાર છે, ઠેલી લઈને ઉપડ્યા તો ખરા, કિલોમીટર છે ને એક ઝાડવાની છે, બેસી ગયા. એની હોવ છે ને 100 વાગે પાણી ભરવા જાય કુએ, પહેલાના જમાનામાં કુવામાં પાણી. અને એને ખબર લઈ વાડામાંથી આવીને માળિયામાં ચડી ગયા. રોકડાનું માળિયું હોય ને, ઠેલીને બૂટ હાથે, અને માળિયાની તિરાડમાંથી બેઠો બેઠો જોવે કે ખાઈ છે કે નહીં. ઉતરાણ આવતી છે ને કાળી શેરડીને 2 હાંઠા લીધા, વેચાવ આવે ખીહેર ઉપર, અને એની શેરડી ખાધી. પછી શીરો શેક્યો, અને એને પાપડ ભાવે ને થોડા પાપડ તળ્યા, અને બેઠો બેઠો જોવે કે મહેમાન સિવાય મને કોઈ દે શીરો ચખાડ્યો નથી, અને એકલી ખાય છે કે મોઢું જાગર કઈ ખાતી નથી. અને સવારે આખી રાત માળિયામાં બેઠો રહ્યો, સવારે છે ને એ બેન પાછા પાણી ભરવા કઈ ગયા છે બહાર કામકાજે, તો આ ભાઈ ઉતરી ગયા. એની વહુ કે આવી ગયા? એ કે હા. કેમ વહેલા આવી ગયા? એ કે મને ના ગાડો ઉતર્યો હતો, અને કાળી શેરડીના હાંઠા જેવો જાડો મોટો, અને મોટી પાપડ જેવડી ફેણ કે છે એની, અને શીરામાં ઘી જાય એમ થાય, ભાગ્ય હું તો માંડ બચો. કે હા કે હું ખાધું એ જ બોલે થતો. બસ આ જગત કેવું છે, બાંધી મુઠ્ઠી લાખની છે. તમને છોકરાને મોટા એક ભગવાને કળ ચડાવી છે, બાકી કોણ દીકરો ને કોણ બાપ ને કોનું બૈરું ને કોણ પતિ. જેટલું સમુદ્રમાં પાણી છે ને એટલું આ જીવ માતાનું દૂધ ધાવ્યો છે. કેટલા જન્મ લીધા છે. અને હું જીવનનો અર્થ શું છે, હું હાથમાં આવે છે, હું આપણે જીવનની મેળવી હું લીધું. મનુષ્ય અવતાર વાપરી નાખ્યો, આ વડીલો તમે બેઠા તેમ હું મેળવું મને કયો. કબીરદાસ કહે છે બૈરા છોકરા તો ઘરે ઘરે બધાને, પાપીના ઘરમાં ગાડીઓ છે. સૂત દારા લક્ષ્મી પાપી કોપી હોય, સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ હોય. આ વસ્તુ દુર્લભ છે. પરીક્ષિત રાજા હતા, પાંડવોના દીકરા હતા, આખા ભારતનો રાજા. પણ જયારે દુઃખ આવ્યું, એક ઋષિનો શ્રાપ થયો, માણસને માન આવી ગયો, માનમાંથી ગુસ્સો આવી ગયો, અને ઋષિના ગળામાં મરેલો નાગ નાખ્યો. એક માન માણસને ક્યાં પહોંચાડી દે છે. તમને માની માણસ ગમે કે નિર્માની ગમે? તો આપણે નિર્માની નહીં થવાનું. કોઈ અપમાન કરે તો રાજી રહેવું. આપણું નામ આવ્યું કે ન આવ્યું આગળ, આપણે કોઈ પૂછ્યું કે ન પૂછ્યું, હું ફેર પડે આપણને? તમે ડોક્ટર છો, આખું કામ કે ડોક્ટર નથી, તમે ભૂલી જવાના તમારી વિદ્યા. તમે કરોડપતિને કોકે કઈ ને પૈસા નથી, જતા રહેવાના પૈસા. કોકના સર્ટિફિકેટ લઈને હું કેપમાં ફરવાનું છે? જે છે એ છે આપણે ભાઈ. એ રાજાને સુખદેવજી, એક ભીખ માંગતી વ્યક્તિ, જેના શરીર ઉપર એક કપડું નથી, એક દાગીનો નથી, એક પર્ણકુટી નથી, અને એ 16 વર્ષના સુખદેવજી ભગવાન વેદ વ્યાસના દીકરા, ભારતના રાજાને શાંતિ કરાવી. જેને કે દાસ દાસીઓને, રાણીઓને 3 દીકરા છે જન્મ જઈને વગેરે, અને કેટલા સૈનિકો છે, ભોગ વિલાસ છે, એ કોઈ વસ્તુને શાંતિ ન આપી, એ સુખદેવજી શાંતિ આપી. તુમ તો રાજા મરીશ હતી પશુ બુદ્ધિ મીમામ જાય, તું મરીશ એવી તારી પશુ બુદ્ધિને મૂકી દેતું. આત્મા કોઈનો મરતો નથી ને મારતો નથી. શરીર તો બદલાણ વાંસાંચી જીર્ણાની યથાવ્યા. કપડા જૂના થાય નવા પહેરો, શરીર જૂનું થાય બદલાઈ જશે.
શરીર કોઈનું રહેવાનું નથી નથી ને નથી જ. જૂના ઘરમાંથી નવા ઘરમાં રહેવા જાઓ તો આપણે મરી ગયા ના કહેવાય, ઘર બદલ્યા છે. જીવ શાને ફરે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. બસ આ શરીર છે આપણું, એ બધાને સમજી રાખવાનું. શરીર હું નથી, કોઈ પટેલ નથી, દરબાર નથી, વાણિયા, મોચી, કડિયા કુમાર, કોઈ જ્ઞાતિ છે ત્યાં લેબલ. આ તો દુનિયાના છે બધા, ભગવાને નથી આપ્યા લેબલ. આ નામ રૂપને આકાર મિથ્યા છે. સાંખ્ય વિચાર કરવો પડે બધાને. પરીક્ષિત રાજાને સુખદેવજી કેવી વાત કરે છે, ભાગ્ય ઉદયને બહુ જન્મ સમર્પિત ન સત્સંગ લભતે પુરુષો યદાઈ. બહુ જન્મના ભાગ્ય ઉદય થાય ને એના સત્સંગ મળે છે. આજે તમે એટલી સંખ્યામાં આવ્યા છો, પણ તમે દર અઠવાડિયે સભામાં કેમ અમુક નથી આવતા? તમને સમય ભગવાને આપ્યો છે, ભગવાનના દર્શન થાય મફત અહીંયા. આ કૃષ્ણ, તમે સ્વામિનારાયણ ના હો તો કૃષ્ણ ભગવાનના દર્શન કરો, સ્વામિનારાયણ આમ ન જોતા. હનુમાનજીના દર્શન કરો, ગણપતિના કરો, રામ ભગવાન છે, મહાદેવજી છે. સમય ભગવાન એક સ્વાર્થી માણસો માટે તમારે આગળ સમય છે, વેવાય માટે, ઢીકડા માટે, ભાઈબંધ માટે, ગપ્પા મારવાના, લોકોની વાતો કરવાની, રાજકારણની વાતો કરવાની. અને ભગવાન માટે સમય નથી. અને પાછા હું બોલે ભગવાન મારે સામું જોતા નથી, હું સામું જોવે. એક અઠવાડિયે કલાક તો બેહવા આવો, આવો હોલ બાંધવાવાળા બાંધો, કથા કરવાવાળા મફત કથા કરે, તમને પ્રસાદ આપે, વડીલો માટે ખોડીશું મૂકે છે. અહીંયા તો બેહો, અહીંયા સત્સંગ હાલતો માણસ ટીવી સામે બેહે, બજારમાં બેહે. એ હું તમે મનુષ્ય અવતારનો હું મિલિંગ રહ્યો આપણને. અને જે આવે છે એને આનંદ આવે છે એટલે જ આવે છે, નથી આવતા એને હું સુખ લઈ લીધું કયો? બધાને આવવું જોઈએ. જો ભગવાને બુદ્ધિ આપી હોય ને આપણને, આ સત્સંગમાં બધાને આવવું જોઈએ. લોકોએ મીરાએ રાજ મૂકી દીધું, બુદ્ધ ભગવાને રાજ મૂકી દીધું છે. અમે 1000 સાધુઓ પરિવાર છોડીને કપડાં ઓઢીને ફરી ભગવાનને રાજી કરવા. તમે અઠવાડિયે બેહવા તો આવો. ક્યાં મોટા રિલાયન્સના માલિકો છે, સમય નથી તમારે આગળ. ભગવાન માટે સમય નથી. અને મરે તારે શું કે છે, ભગવાન મને લઈ જાઓ, તો ભગવાન કે મને સમય નથી, જાવ ને જા. બેંકમાં મૂક્યું હોય તો તમે ચેક લખી શકો, નકર બાઉન્સ થાય ચેક તમારો. એમને ભગવાન મળતા હોય તમે શું કામ ફર્યા કરી? આ બધું કરી બધા બેઠા છો ને તમે, કાલે પૂર્ણાવતીમાં બધા બેઠા છો ને, બધાને પૂજા કરવી જોઈએ. ઢોર પૂજા ન કરે, એના માટે કોઈ નિયમ નથી. એના માટે ટ્રાફિક લાઇટમાં ઢોર નીકળી ગયો છે ને ફરફાડે પોલીસ કે લાલ લાઇટ છે કેમ નીકળી ગયું. મનુષ્ય માટે છે કાયદા, શાસ્ત્ર માત્ર મનુષ્ય માટે. મનુષ્ય જો શાસ્ત્ર ના પાડે ને એના મને પશુમાં કાંઈ ફેર નહીં. ધર્મ હીણા નર પશુ સમાના. બધાને પૂજા કરવી જોઈએ. તમે જે હોય તે બુદ્ધિમાં બેહે કે ના બેહે, તમને ભગવાનની પૂજા કરો અને તિલક સાંડલો કરો કપાળમાં. શરમ ના રાખો. દુનિયા તમને સુખી નહીં કરે. યમરાજા લેવા આવશે ને, દુનિયાની 7 અબજની વસ્તી તમારે શરણે છે ને કોઈ રોકી નહીં શકે. પણ એક ભગવાન એવા છે ને કે તમારો હાથ પકડીને એના ખોળે બેહાર છે તમને. અને આ તો થોડા દાડાની રમત છે આ દુનિયાની. જે માણસ ભગવાન ભજાને એની જેવો કોઈ ભાગશાળી નથી. બહુ દુર્લભ છે આ વસ્તુ, બહુ દુર્લભ છે. અનંત બ્રહ્માંડોની સંપત્તિ ભગવાન આગળ તરખના તુલ્ય છે. વિશ્વમાં ભગવાનનું સ્થાન શું છે દુનિયામાં? આ એક પૃથ્વી લોક છે, ત્યારે મૃત્યુ લોક આપણે કહીએ છીએ પૃથ્વીને. 220 દેશો છે આ પૃથ્વી પર, નાના મોટા 220 દેશો, અને 700 કરોડ માણસો જીવે છે આ પૃથ્વી પર. એને મૃત્યુ લોક કહેવાય. આ એક લોક. એવા ઉપર 6 લોક છે બીજા આની ઉપર. કોઈ મુસ્લિમ ક્યારે કુરાનમાં શંકા નહીં કરે, કોઈ ખ્રિસ્તી બાઇબલમાં શંકા નહીં કરે. હિન્દુ માનવાલા હોય ને ભાગવતમાં લખ્યું હોય તો શું કે એવું કઈ ન હોય તો તું કેવું હોય છે? આ ગપ્પા માર્યા ભાગવતમાં. એક સાપો વાંચીને માણસને હાચું લાગે છે. પેપર વાંચ્યું, પેપરમાં આવ્યું. પેપર લખવા વાળો માણસ અને ભગવાન વેદ વ્યાસ કેટલો ડિફરન્સ છે બેમાં. 5000 વર્ષથી ભાગવતની કથાઓ છે. છાપું તો આજે પસ્તી થઈ જાય, બીજા કોઈ જોવે નહીં એને. વિશ્વાસ રાખવો જોઈએ. આપણે હિન્દુ છીએ આપણે, અને ધર્મમાં શ્રદ્ધાને વિશ્વાસ ન હોય એ હિન્દુ છે જ નહીં માણસ. મેં ભાગવત વાંચ્યું અક્ષર અક્ષર 3 વાર, 1200 પાના ઉપર વાંચ્યું છે. તમે જોજો, લખજો, વાંચજો. 1200 પેજ ઉપર છે. કળજુગનું વર્ણન લખ્યું છે વ્યાસ ભગવાન, અને એવું જ બને છે અત્યારે. છોકરા લાંબા વાળ રાખશે. જનોઈ ઉપરથી બ્રાહ્મણ કહેવાય છે. બ્રાહ્મણના ગુણ નહીં હોય. આ ભાગવતના શબ્દો છે. પહેલાના બ્રાહ્મણ કોઈનું પાણી પીતા નહોતા. બ્રાહ્મણના આશીર્વાદ લોકો લેતા, ચોટલી રાખતા, પીતાંબર પહેરતા. અત્યારે છે પવિત્ર બ્રાહ્મણો. અમુકની વાત કરું છું, હોટલના ભજીયા ખાતા થઈ ગયા બ્રાહ્મણો અમુક. અને માણસની આયુષ કેટલી રહે છે લખ્યું છે 20 વર્ષની. થોડા વર્ષો પહેલા, આજથી લગભગ 25 વર્ષ પહેલા ગવર્મેન્ટે સર્વે કર્યો હતો. એનું પેપરનું કટિંગ મને આપ્યું હતું એક ભાઈ. એ વખતે 32 વર્ષની સરેરાશ હતી માણસની આયુષની. કોઈક નાનપણમાં મરી જાય, કોઈક જન્મથી મરે છે, કોઈક 80 વર્ષે મરે. એવરેજ કેટલી છે? 32 વર્ષ, 25 વર્ષ પહેલા માણસની હાઈટ નાની થઈ જશે. બહુ બોલે ને વિદ્વાન કહેવાય છે. વિદ્વતા કોઈ નામ નહીં હોય. જો આપણે ધર્મગ્રંથો વાંચતા બંધ થઈ ગયા નહીં બધા વાંચી છીએ આપણે. એક પાનું પણ ખોલી છે. બસ બહારનું બધું વાંચ્યા કરવાનું, દુનિયાનું બધું.
આ લોકમાં જ જીવ છોટી ગયો છે. બહુ જ માણસને વિચારવું જોઈએ. તમને બીવડાવવાની વાત નથી કરતા, સાવધાન રહેવું જોઈએ બધાને. તમે કોઈની જાનમાં જાઓ નવા લુગડા પહેરી અને સામે પહોંચી ગયા ને પછી કોઈ બાઇક લઈને નીકળે ને આમ ખાંદો હોય કીચડ ને ભાગ્યો હોય ને તમે પાન ખાવા નીકળ્યા બચારે કીચડ આપણી ઉપર ઉડે. આપણે સામે ગામમાં જાનમાં પહોંચી ગયા છીએ. ગમે તેટલું સારું મેનુ હોય મજા આવશે? લુગડા બગડે પછી લુગડા બગડે સારું કે નહીં સારું? નહીં સારું. કોટ નીકળ્યા ડાઘા બે કોટના હોઠે ને કપાળે ને ગાલે એ સારું કે કપડા બગડે સારું? કપડા બદલે સ્ક્રીન બદલાય છે. કોટ નીકળે એ સારું કે ગાંડો થઈ જાય એ સારું? કોટ હારો ગાંડો માણસ ગમે કોઈ? ગાંડો હારો કે મળદું હારું? મળદામાં દીવામાં ઘી પૂરે ને રાત્રે તો શું કે હાલો ઘી પૂરવા જવું છે, એક ડબ્બા બે ડબ્બા પૂરવાનું, એક ચમચી પૂરવાનું, હું કેમ બીજાને ભેગો લઈ જશે? બીક લાગે મળદાની. આજે હું એવું ઈચ્છતો નથી તમે 200 વર્ષ જેવું અમારે કઈ ટિફિન નથી મોકલાવું. એક વાત ખાલી કરી તમે કે રાત્રે કોઈનું હૃદય બંધ થઈ ગયું અને બેડરૂમમાં તમે તમારી પત્ની બે જ છો અને પતિનું હાર્ટફેલ થઈ ગયું કદાચ, તો તમારી પત્ની સવાર સુધી એકલી રહે તમારી જોડે? પછી બીક લાગવા મળે કે નહીં? એને આ મને વળગશે તો 25 વર્ષ ભેગા રહ્યા હોય પણ પછી 2 કલાક ભેગા ન રહી શકે. મરી જાય એટલે શું થાય છે? કયો માણસને મૃત્યુ તો થાય છે કે નથી થતું? તમારા ઘરમાં એક છોકરો, એની બેન અને એના મમ્મી પપ્પા બેઠા હતા, છોકરાના લગ્ન લીધા. એટલે એની મમ્મી પૂછ્યું કે આપણા ઘરમાં એક સભ્ય વધશે. હવે છોકરો કે કોણ વધશે? કે તારી પત્ની આવશે ને તારા લગ્ન લીધા છે તો. એટલે આપણે 4 છીએ ને એમાંથી 5 થશું. હવે છોકરો કે 4 ને 4 જ રહેવાના છે. એની મમ્મીને કે કેમ તારી પત્ની નથી બોલાવવાની? કે મારી પત્ની આવશે, મારી બેન હારે નહીં જાય. 6 મહિના પછી કે વર્ષે જશે ને એટલે આપણે 4 ને 4 જ રહેશું. કે 2 વર્ષ પછી તારે છોકરો જન્મશે 2-4 વર્ષે, તારે 5 થશું નહીં થઈ? કે ક્યાં હું જેમ તું નહીં મરી જા, 4 ને 4 જ રહેશું. કે આપણે કેટલા ઘરમાં બાળી આવે ગીડીજી થઈ ગઈ ઘરમાં, એટલા લાગીએ આપણે. અને જન્મે બધા જીવતા હોય તો પૃથ્વી ઉભું રહેવાની જગ્યાએ ન રહે. મૃત્યુ નક્કી છે માણસને. મૃત્યુ છે ને રોકાતું નથી, સુધારાય છે. આ દુનિયા છે ને પ્લોટ નથી, પુલ છે. પુલ ઉપર મકાન ન બંધાય, નીકળી જવાનું હોય. આવી આ જ્ઞાન તો પ્રહલાદજીના પિતા હિરણ્યકશ્યપુ, હિરણાક્ષની પત્ની ઋષાભાનુ અને દિતિ એની માને આ જ્ઞાન આપે છે. અને ભાઈનો જયારે વારાહ ભગવાને નાશ કર્યો હિરણાક્ષનો, ત્યારે હિરણ્યકશ્યપુ આશ્વાસન આપે છે, અસુર માણસ કે પાણીની પર 2 માણસો ભેગા થઈને વિખાઈ જાય. એમાં જગત તો એવું છે, આવ્યા ને ગયા, પંખીઓ બધા ભેગા થઈને પાછા ઉડી જાય હોને જગ્યાએ. એમ કોઈને આપણે શોક કરવા જેવો છે નહીં. આ દુનિયા તો નાશવંત છે. આવું જ્ઞાન અસુર એની ઘરે આપે છે. આ જગત છે, દીકરા તમારા ધામમાં જવાના, પત્ની જવાની, તમે જવાના, નમી જવાના. કોઈ આ દુનિયામાં ડોક્ટરને ઘરની દવા છે તો કોઈ ડોક્ટર છે 150 વર્ષના? જવાનું છે નક્કી. એનો શોક ન કરવો જોઈએ. મૃત્યુ બ્રહ્માનંદ કહે ખબરદાર બંદ દેખ કાલ કિસી કો ના છોડતા હે. મૃત્યુ છે ને બહુ જ ભગવાને એવું રાખ્યું છે ને, માણસનું અધ્ધર જીવ છે બધા. એટલે ભગવાનનું શરણું આપણે મળે. લોખંડ બુડે કે તરે? બુડે. પણ લાકડા જોડે ફિટ કરી દીધું હોય તો તરી જાય કે ના તરી જાય? હું તમે બધા કટાઈ ગયેલા લોઢા છીએ, પણ ભગવાન છે ને એ તો તરે અને આપણને તારે. એની જોડે જોઈન્ટ થવા માટે તમારે અઠવાડિયે સત્સંગમાં આવો, ભગવાનનો આશરો કરો, એની શરણાગતિ એક રાખો, અનન્ય. બધી આટા મારી ના કરો. તમે કોઈ દેવની નિંદા નહીં કરવાની, પણ બધા દેવમાં ફરફર કરે ને એકઈમાં મન નહીં છોડે તમારું. ગોપીઓને એક જ હતા કૃષ્ણ. કોઈ દે રામનું નામ લીધું નથી અને રામનો વિરોધ નહોતો. કૃષ્ણની ભક્તિ પતિવ્રતાની હતી. હનુમાનજીને એક જ રામ હતા. આ તો બધે ફર્યા કરે માણસ, એકઈમાં છોટે નહીં. મન મથુરા સિદ્ધ દ્વારકા અહીંયા ચાલી કરે, ગોદાવરી જાત્રા જાવ, કશું ન. એક રાખે મારો વિશ્વાસ, તેના કષ્ટ કરું શું નાશ. બીજા દેવ કે દેવીને વળગે, ત્યારે તેને તજુ શું હું અળગે. કાળ કર્મ ને માયા કદાપી, મારા જનને ન શકે સંતાપી. મારા હાથમાં છે બધી બાજી, એમ જાણી રહે જન રાજી. ભગવાનની અનન્ય શરણાગતિ હોય ને, દેવો નો અડીએ કે આપણને કોઈ નડે નહીં. આપણને ભગવાનના છીએ આપણે. કેટલું પરમાત્માની સામર્થ્ય છે દુનિયામાં. એક મોટો માણસ હોય તો તમને કેટલો એનો સંબંધ થયો અને તમને ગરમી રહેશે. કલેક્ટર ઓળખે છે, તમને ડીએસપી ઓળખે છે, વેવાય મિનિસ્ટર હોય, કેટલું માણસને પાવર રહે છે. ભગવાન આગળ અનંત બ્રહ્માંડોના દેવો હોય પહોંચરું નથી. ભગવાન હું તત્વ છે ને, તમે હું જાણતા નથી. ભગવાનને હું નથી, તમે કોઈ જાણતા નથી. એકતા કોઈ. આ છોકરા નાના નાના બેઠા છે, એના પપ્પાને ઓળખે ને તમે? પણ તારા પપ્પા શું ભણ્યા છે બોલતો? તારા પપ્પા શું ભણ્યા છે?
બસ જો નથી ખબર, ઓળખે છે એની આબરૂ શું છે, એની સ્વભાવ શું છે, એને બેંક બેલેન્સ કેટલું છે, ગોલ્ડ કેટલું છે, ડિગ્રી શું છે, એ છોકરો જાણતો નથી. આ મારા પપ્પા કહેવાય. એમ આપણે એટલું જાણીએ કે ભગવાન કહેવાય. બસ ભગવાન શું છે, એક ભગવાનને જાણી લીધા દુનિયામાં કાંઈ જાણવાની જરૂર નથી. પછી બધું જ આવી ગયું. એને આનંદ અંદરથી આવ્યા કરે. બસ આ લોકમાં આનંદ આવે અને મર્યા પછી પરમાત્માનું ધામ મળે આપણને. કેટલા લોક ઉપર, કેટલું બ્રહ્માંડો, કેટલું તંત્ર, એના સંચાલન કરનારા એક પરમાત્મા છે. તમે એક ફેક્ટરી ચલાવો તો કે હું એટલી મોટી, મારે 5 ફેક્ટરીઓ છે. હવે ભગવાન આ દુનિયાનો નકશો બનાવે ખાલી ભારતનો નહીં, 220 દેશોનો, પૃથ્વી લોકનો. એમાં ભારત કેટલું આવે? 1 ફૂટ ન આવે. 220 ભાગ કરવાના. એમાં 29 રાજ્યોમાં આપણું ગુજરાત રાજ્ય કેટલું આવે? આખી પૃથ્વીના નકશામાં ટપકું આવે નખ જેટલું. એમાં તમારા જિલ્લો ક્યાં આવે? અને એમાં તમારી આ અંકલેશ્વરની જીઆઈડીસી આ એરિયા ક્યાં આવે? એમાં તમે કઈ સોસાયટીમાં, એમાં તમે કોણ દુનિયા નકશામાં? તોય માણસ શું બોલે છે? હું ધારું તો આમ કરી નાખું. આ તો હું ધારતો નથી એમ કે. તે કોની હામ દીધા ન ધારવાના? ધારવા માંડો બધું. હમણાં લખવા થઈ જશે, લેંગો પહેતા નહીં આવડે, હું તંબુરો ધારવાના છું. હું માણસ ધારવાનો છે. અહંકાર ને પાપ છે આ બધું. જેવો કૃષ્ણ કેવા સમરથ, માન મૂકી તાણ્યો ઋષિ રથ, જેના નિર્માની ભગવાન એના જનને ન જોઈએ માન. ભગવાન કેવા પરમાત્મા સમરથ. એક ટચલી આંગળીએ ગોર્ધન પર્વત 3 દાડા ઊંચો રાખ્યો છે કૃષ્ણ ભગવાને. ગિરનારની પરિક્રમા 38 કિલોમીટર છે ડાયામીટર ગિરનાર. એની કરતા ગોર્ધન પર્વત મોટો છે. થર્મોકોલનો નથી પર્વત, પથ્થર સ્ટ્રોંગ. એક આંગળી પર 3 દાડા રાખ્યો છે. ગિરિવર કરે ગોર્ધન તોડ્યો, વાલે વ્રજનો દેશ ઉગાર્યો. આવે છે કે નહીં ભજનો? એના ફોટા આવે કેલેન્ડરમાં. આપણે ગીટ રે આંગળી પર, ગીટ ભાંગી જાય આંગળી આપણી, ફેક્ચર થઈ જાય. ક્યાં ભગવાન ને ક્યાં આપણે? ગમે તેવો ડબ્બો હોય, ભાંગલો ટોટલો રેલવેનો, પણ નકુસો ફીટ કરી દો ને મશીન જોડે, દિલ્હી ને કલકત્તા સુધી ખેંચી જાય. ડબ્બો સારો હોય ને, એસી હોય, કાર્પેટ હોય, સોફા હોય, ટોયલેટ, રસોડું હોય, બધું હોય ડબ્બામાં, આમ એકદમ સરસ. પણ નકુસો ફીટ ન કરો તો જાય ધક્કા મારી. એમ તમારા ઘરમાં બધા પૈસા છે ને, દીકરીઓ છે ને, રૂપાળા છે ને, બધું છે, નકુસો ફીટ કર્યો ભગવાન જોડે તો પડ્યા રહીશું અહીંયા. બધું વસાયું. ઉપર કેટલા લોકો છે, લોક, મહરલોક, જનલોક, તપલોક, સ્વર્ગલોક, સત્યલોક, અને હેઠે કેટલા બધા છે, અતળ, વિતળ, રસાતળ, તળાતળ, મહાતળ ને પાતાળ, અને આ મૃત્યુલોક. આ 14 લોકનું એક બ્રહ્માંડ. એવા કરોડો બ્રહ્માંડો, એક કરોડો બ્રહ્માંડો અક્ષરના રૂવાણામાં ઉડે છે. આ વચનાત્મા ભગવાન કે છે, શાસ્ત્રમાં લખેલી વાતો. એ ક્યાં ભગવાન ને ક્યાં આપણે? હવે એનો સંબંધ આપણને થયો હોય, કેટલા ભાગ્ય આપણા. એક નાની વસ્તુ માટે, એક જગતની નાની વસ્તુ માટે, આ તો નથી તમને કોઈને. એક હાર પહેરવામાં જો બંધ રાખ્યું હોય ને, સદ ઉઠાડ્યા હોય ને, બોલાવવામાં ફેર પડે ને, સભામાં આવતા બંધ થઈ જાય માણસ. એક મંદિરમાં એક ભાઈ આવે ને, સંપલ કોક ચોરી ગયું ને, એ કોઈ દે ન આવું મંદિરમાં. એટલે સંપલ માટે સત્સંગ કર્યો. મંદિરમાં તો કઈ ઓછા બધા ચેકિંગ કરીને મોટો સાંડલો કર્યો હોય તો હવે કોઈ આવ્યા હોય લઈ જાય, કોઈ એવા માણસ હોય તો આપણે શું કરીએ? હું કામ નવા પહેરીને આવો થાય? ક્યાં તમારે માર્કેટમાં ઉભું રહેવું? બાથરૂમના શરીર એક આમ કાઢવું ને એક આ બાજુ કાઢીએ, કોઈ ન લઈ જાય આપણે. એક સંપર્ક કાઢી. એક અકલાસા ગામ છે, એક મેમદાદની બાજુમાં. અમે એને 6 વાગે કંઠી પહેરાવી અને 7 વાગે પાછી દેવા આવ્યો. અમારે ભેંસ દોવા નથી દેતી. ભેંસને ખબર છે તમે કંઠી પહેરી, વાયરિંગ કર્યું 2 વચ્ચે, કંઠી કાઢ નાખી માણસ. એટલે માણસોના જીવન શું છે, આમ કાંઈ આમ કાગળ જેમનો પવન આવે ને એમનો ઉડ્યા કરે. બહુ દુર્લભ છે, દુર્લભ વસ્તુ છે આ. ભગવાન એટલા દુર્લભ છે ને પરમાત્મા. અને કેટલા સહેલા. માણસનો અવતાર લઈને ભગવાન આપણા કલ્યાણ માટે મૃત્યુલોકમાં આવે છે. ભગવાન ગાયું સરાવતા કૃષ્ણ ભગવાન. કોઈ જાણે ભગવાન છે, ગોવાળિયન જેમ રહેતા. અને રામ ભગવાન હતા તો એ જંગલમાં બધા વાંદરાઓ ને આને બધાને સુખ આપ્યું. કશું આમ મોભો રાખ્યો છે હું ભગવાન છું? કશું જ નહીં. માણસને થોડાક પૈસા મળે, કંઈક ડિગ્રી મળે એટલે અમુક માણસોને ગણે જ નહીં. પૈસા આવે એટલે માન આવે, સત્તા આવે એટલે માન આવે. અત્યારે યુવાની હોય, રોગ ન હોય, થોડા પૈસા હોય, પાવર હોય, એટલે એને લેવલ ખબર ન પડે મારી પરિસ્થિતિ, પછી ખબર પડશે. અને જયારે ગટપણમાં સમજાશે ને ત્યારે સમય જતો રહ્યો છે. બધા બેઠા છે ને, આપણે સુખી થવું છે બસ. આ લોકમાં સુખી થવું અને મર્યા પછી પણ ભગવાન લેવા આવે. બસ આ આપણું જીવન બની જવું જોઈએ. ઘરમાં મોજથી ને આનંદથી રહેવું જોઈએ. છે સ્થિતિમાં રહી, આવી સ્થિતિમાં ભગવાન આપણે વચનાત્મા આ વાત કરી છે. કાલે સર્વે કરતા હરતા કોણ છે? ભગવાન. બસ
જે વસ્તુ તમારા હાથમાં નથી એનો સુધારવાનો પ્રયત્ન કરો એટલે દુઃખી થઈ આપણે. અમુક વસ્તુ આપણા હાથમાં નથી. પેટ્રોલ ડીઝલના ભાવ તમે ઘટાડવાના છે, મોંઘવારી ઘટાડવાના, પણ એની ચર્ચા કરીને તમને હાથમાં શું આવવાનું છે? દિલ્હીમાં જઈને વાત કરો ને શક્તિ હોય તો. અહીં હું ખાલી જ્યાંનું ત્યાંનું વાતો કરવી. કોકની વાતો અત્યાર સુધી કેટલી કરીશ તમે, જે કાંઈ જરૂર હતી? કોકની વાતો જેને કાંઈ જરૂર નથી. આપણે માણસો આજે બસ આ જ મેટર સાંભળ્યા જ કરે. પાછા એટલું સાંભળ્યું અને એટલું ભર્યું છે ને તો શું કે મને કેનું કોઈ નહીં કહું. હું હતું કોઈને કહેવાનું તો તારે શું કામ સાંભળવું છે? ઓછું ભર્યું છે અંદર. માણસને બહુ આ બધી હારું જાણે જ કરે બધું. ફોનમાં આમાં ના જ કેટલા ફોન કરે છે, જરૂર વગેરેના માણસ ફોન કરે છે. નવરો પડે ને ફોન લે, પછી વિચારે કોને કરવું એમ. આ બધા ટાઈમ પાસ, ભગવાનના સમય આપ્યો ટાઈમ પાસ માટે આપ્યો છે. બધા આપણે છે ને બધું માન મોટા બધું મૂકી કાંઈ કરાય નહીં. ભગવાન રાજી થઈ ગયા, જગ જીતી ગયા દુનિયામાં. એક હનુમાનજી રામને રાજી કર્યા, આખી દુનિયા આખું હિન્દુસ્તાન પગે લાગે. હનુમાનજીના હજી મંદિર થાય છે. બાકી તમારા દાદા જો ધામમાં ગયા હોય અને ફોટો મટાવીને મૂક્યો હોય, ઉખડનો વાર રાખે, ખબર કોઈ બડેલો ન પડે 10 દાડા એકને ગાલે, અને એ પાણી ઢોળને બધું પતી જાય ને પછી લટકાડી દે. અને એ જો હેઠે ફ્રેમ પડીને ફૂટી ગયો અને ફરીને મટાવે તો મને કહેજો. પછી કોઈ પૂછે નહીં. જલારામ બાપાના મંદિરો, સાંઈ બાબા ભગતોના મંદિરો, હનુમાનજીના હજી મંદિરો થાય છે. આજની 21 લાખ વર્ષ થઈ ગયા. કેટલા મંદિરો એના, કેટલા માણસો હાલીને જાય સારંગપુર ને, કેટલી શ્રદ્ધા હે. તેલ ભરતજી બાણ માર્યું હતું એ વખતે, પગમાં વાગ્યું હતું એ વખતે માલિશ કરવાનું તેલનું તારે જરૂર હતી. આ તો અત્યારે ચીકણું કરવા રેડે. હવે કેટલા માણસો આજે દુનિયામાં જો એક ભક્ત હાચા થઈ ગયા, ભગવાનને રાજી કર્યા કે દુનિયાને રાજી કરે છે. મારે વચનાત્મા ભગવાન સ્વામિનારાયણ આપણને કેવી વાત સરસ સમજાવે છે કે સંસારમાં કલ્યાણને અર્થે તો ભગવાને સર્વે કરતા હરતા જાણવા એ જ છે. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પરલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું ના તોડાય. ભગવાન કરતા હરતા છે. જે કાંઈ બને છે, કોઈ બોલી જાય આપણને, ભગવાન ઈચ્છા પર છોડી દો. ભગવાન ઈચ્છા ના હોય ને તો દુનિયામાં કોઈ કાંઈ ન કરી શકે. પછી ટેન્શન રહે આપણને. ઘરમાં તમારો દીકરો દીકરી હોય કે તમારી પત્ની બોલી જાય કે પત્નીને કોઈક વાર પતિ ગુસ્સો કરે, ભગવાન ઉપર છોડી દો ને. સ્વભાવ છે બોલે, ક્યાં તમારે યુગો સુધી ભેગું રહેવું છે? હા, ક્યાં કરવાની? હા, બરાબર છે. મોક્ષ થઈ ગયો ક્યાં મોટું છે? અનજન્મમાં જોવું તમારે કોઈનું બોલાય જ નહીં, કઈ કરાય જ નહીં, ખખડાટ શું કરવો? આ બધામાં પડીએ પછી આ કરવું ક્યારે આપણે? માણસ એમાં ને એમાં બસ આ જ વાતો હોય બધા. બીજું શું કે છે? જેવું પરોક્ષ ભગવાનને રામકૃષ્ણાદિક અવતારનું માધ્યમ જાણે છે, નારદ સનકાદિક સુખજી જળભરત હનુમાનજી ઉદ્ધવજી આદિક પરોક્ષ સાધુ તેનું જેવું માધ્યમ જાણે છે, તેવું પ્રત્યક્ષ એવા જે ભગવાન અને ભગવાનના ભક્ત સાધુ તેનું માધ્યમ સમજે, તેને કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવાનું બાકી રહે છે. આ વાત એકવાર કરે સમજો કે લાખ વાર કરે સમજો. આજે સમજો કે લાખ વર્ષ કેડે સમજો, સમજે છૂટક્યો છે. આ બસ સમજે જ છૂટક્યો છે. આ ભગવાન બોલે છે. આજે સમજો કે લાખ વર્ષ કેડે સમજો. કઈ વાત સમજવાની છે? પ્રગટની વાત સમજવાની છે. પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાણી. નાગ પાંચેમાં આવે ને ત્યારે આપણે ગામડામાં બૈરા નાગ છે પેલો દોરે કંકુથી, તલ જારે, દીવો કરે, અને હાસા નાગ આવ્યા હોય તો હાણસો લે, ભાઈ મારો કાંટો પકડો હોય છે કે નહીં? પ્રગટ હોય. કૃષ્ણ ભગવાન ગાયું સરાવા જતા હતા અને ગોકુળ ને મથુરા 3 ગામનું છેટું. હવે મથુરામાં યજ્ઞ થતો હતો અને ગાયું સરાવા દૂર સુધી કૃષ્ણ ને ગોવાળિયા બધા જાય, ધુમાડો નીકળે. એટલે કૃષ્ણ ભગવાને કીધું કે ધુમાડો છે એટલે કઈક યજ્ઞ કઈક હવન જેવું લાગે છે, કઈક પ્રસંગ. એટલે ગોવાળિયાને કે જાવ તો મથુરામાંથી ખાવાનું લઈ આવો, ભૂખ લાગી છે. ગોવાળિયા કે આપશે? કૃષ્ણ ભગવાન કે નામ દેજો, આપશે. ગોવાળિયા ગયા ત્યાં અને ગયા ને અને કીધું કે ખાવાનું આપો. એ કે હજી યજ્ઞ અધૂરો છે, દેવતાને આહુતિ આપી નથી. એ કે કૃષ્ણ ભગવાન? કયા ભગવાન? કૃષ્ણ. એ તો ભરવાડ છે. ગોવાળિયો કે હળગતા ફાસરા લઈને વાહે થોડા મારવા ગોવાળિયાને, બધા બ્રાહ્મણો પંડાઓ. અને બિચારા ગોવાળિયા પાછા આવ્યા. કૃષ્ણ ભગવાન કે ખાવાનું ન લાવ્યા? કે ખાવાનું જ ન લાવ્યા, પણ અમે પાછા આવ્યા એ જ સારું છે કે એમને બચી ગયા. ભગવાન કે શું છું કે આવું મારું નામ દેવું છું કે તમારું નામ દીધું તારે જ વાહે પડ્યા અમને કે. ભગવાન કે જાવ એની પત્નીને કયો આપશે. કે આપશે? એ કઈ કરશે ને કે કઈ નહીં કરે. ગોપીઓ જયારે ઘી વેચવા જાય, દહીં દૂધ વેચવા જાય ને મથુરામાં, તારે ગોપીઓ એવું બોલે, લો ઘી, લો દહીં, લો કાન. એટલે મથુરાની સ્ત્રીઓ ગોપીઓને પૂછે કે દહીં ને ઘી તો સમજાય, પણ કાન એ હું વેચો છો? એ કે કાન એટલે કૃષ્ણ અમારા જીવમાં બેસી ગયા ને, અમારાથી બોલાઈ જાય છે આવું.
પછી કૃષ્ણ ભગવાને કાળીનાગ નાચ્યો, ગોર્ધન ઊંચો કર્યો, અને જે કાંઈ ચમત્કારો બતાવ્યા ને કૃષ્ણની લીલા, એ બધી વાતો ગોપીઓ આમને કરે, ઋષિ પત્નીઓને, મથુરાની સ્ત્રીઓને. એટલે બધી સ્ત્રીઓને કૃષ્ણ ભગવાનનો મહિમા થઈ ગયેલો એને. એટલે ગોવાળિયા ગયા અને પહેલાના બૈરા બહાર નીકળતા નહીં બહુ ઘર બહાર. પહેલા નોકરીના બધું બૈરા વેપાર અને ધંધાનું ઓફિસો ચલાવે. અમેરિકામાં તો ખટરા હાકે બેનો, ટેન્કરો હાકે મોટા મોટા, અને કેટલું આપણે તો બોલાય નહીં એવું બધું ત્યાં. મોટા ભાગની બૈરા યુરોપિયનો સિગારેટો જ પીતા હોય ને. આપણે ગામડાની એક બૈરે બીડી પીતી હોય ને કોઈ છોકરી ન આપે ઘરમાં, ક્યાંય બહુ બીડી પીવે છે ઘર. ત્યાં તો બધું સંસ્કૃતિ જુદી હાવ બધી. હવે બૈરા બધા એ થાળ લઈને ગયા કે કૃષ્ણ ભગવાન ભૂખ્યા થાવ તમે જાતે જમાડવા આવી. અને આ બધા તો યજ્ઞમાં પડેલા, ને બધી ગામ, નાનું ગામ તો હાવ નાનું મથુરા, બધી બૈરા ગયા. કૃષ્ણ ભગવાન ગોળિયા બધાને થાળ જમ્યા અને પ્રસાદ આપ્યો આ લોકોને. પાછા આવ્યા ક્યાં સુધી આ લોકો યજ્ઞ વાઇન્ડ અપ કરીને ઘરે આવ્યા. કોઈના બૈરા ઘરમાં નહીં. કે બીજી પૂછે કે તમારા બૈરા, કે અમારે નથી. ક્યાં ગયા? બધાને બૈરા, આખા ગામમાં તપાસ કરી, કોઈના બૈરા નહીં. એટલે ક્યાં ગયા બધા? એટલામાં પેલી સ્ત્રીઓ બધી થાળી રૂમાલ ઢાંકીને નીકળી ગઈ ખાવાનું. આવી ક્યાં ગયા હતા? કે કૃષ્ણ ભગવાનને ખવડાવવા. કૃષ્ણને ખવડાવ્યા કે એને ખવડાવ્યો, એનો પ્રસાદ એમ ખાતો, તમારે હાટું લાવ્યા છે કે તમે બ્રાહ્મણ થઈને ભરવાડનું હેઠું ખાઈ આવ્યા? બધા વટલાઈ ગયા કે હવે તમને રખાય નહીં, અભડાઈ ગયા તમે. હવે ઘરમાં રાખી જ ન શકીએ અમે. પેલાનું બહુ આવું નાચનું બધું બ્રાહ્મણોનું. જે બધા આખા ગામના બૈરા ગયા, કેટલાને કાઢી મૂકે. એટલે ગામના આગેવાનો કીધું ભાઈ બધાને કાઢી મૂકો, ગામ ઉજળ થાય. એક કામ કરો કે બૈરા નાથનું ખાવું નહીં આપણે, કારણ કે વટલાઈ ગઈ છે બધી. આજની તારીખે મથુરા તમે જાઓ ને જોજો, બધા છોબા હોય ને પંડા, એ રસોઈ કરે છે હજી. અને પેલી હિંચકે તૈયાર થાળી જમે, એના હાથનું ખાય નહીં. એ પેલું એનું એ રાંધે, બૈરાનું એ તો. એકવાર ભગવાન પ્રગટને જમાડ્યા, કાયમ ધુમાડો ખાવો બંધ થઈ ગયો. પ્રગટ ભજી ઋષિ પત્નીઓને પરોક્ષ રહ્યા ઋષિ રાય, ઋષિ પત્ની હરી રાજી કર્યા, ઋષિ રહ્યા પરિતાપમાય. પ્રગટ ભગવાનની ભક્તિ સબરીબાઈ જો બોર જમાડ્યા રામને. પ્રગટ રામનું કામ કર્યું, કપીએ લાવી પથ્થર બાંધી પાળ, અવય ઉપારે અળગા કર્યા, રામજી રીઝવવા ગયા. ભગવાન રામના કાર્યમાં જોડાઈ ગયા. પ્રગટ ભગવાને ઓળખવાને સ્વામિનારાયણ ભગવાન હવારમાં વહેલા સંડાસ જવા જતા હતા, અને એક ભાઈ હામાં મળ્યા, અને એવો જાડું બધું ખાતું એનું, અને ધોકો ખંભે વાહુ ગયેલા પેલા રોજડા બધું તગડવા. એમાં અંધારામાં ઘેલા નદી આગળ અમાસની રાતને સ્વામિનારાયણ જોડે ભટકાનો પટેલ, અને ભગવાનની શરીર તો પટલું ને આમ થઈ ગયા, આમાં હલી ગયા બહુ. બ્રહ્મચારી વાહે આવતા હતા ને એને કીધું, કણબાઈ કે આંધળો છો, મારા ભગવાન જોડે ભટકાત પાડતો નથી કે. આવી ભાષા વાપરી બોલ્યા બ્રહ્મચારી, બોલાતા બિચારા. એ પટેલ બ્રહ્મચારી પર વધારે બોલ્યો, તારા ભગવાન આંધળાથી કે રામ અવતારમાં અમારું કલ્યાણ કર્યું નથી, વાંદરાઓનું કર્યું. કૃષ્ણ ભગવાનમાં ભરવાડનું ગોવાળિયાનું કર્યું, અમારા પટેલનું કલ્યાણ કર્યું છે. અને હજી ભટકાય તો સાંભળું જોતા આંધળો હું છું કે એ છે એ કે. અને સ્વામિનારાયણ ભગવાન પાછા વળ્યા, અને નદીમાંથી પાણીની અંજલી ભરીને પેલા પટેલને કીધું, આજે હું પ્રતિજ્ઞા કરું છું 18 વર્ણનું કલ્યાણ કરી, પણ ક વર્ગનું શરૂઆત ત્યાંથી કરી શકે. કમાં કણબી આવી જાય કે નહીં, કડિયા, કુંભાર, કોળી, કાચા બધા આવી જાય, જે બધા આવી જાય. કુંભાર કોઈ પણ ક વર્ગનું બધું આવી ગયું. કાઠી 18 વર્ણનું ભગવાન કે સૂર્ય પ્રગટ થયો હોય ને, કોઈના ઘરમાં અંધારું રવા દે. હું સહજાન રૂપી સૂર્ય આવ્યો છું, ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી. બધાનું અષાઢે મેઘે આવી કર્યા, જાજા બીજા ઝાકળ પુરુષોત્તમ પ્રગટી. ભગવાન પોતે સ્વામિનારાયણ સંકલ્પ કર્યો. અને મહારાજ પછી બારગામ જતા હતા બીજા દાડે, બધા ઘોડા લઈને જાય દરબારો, અને શ્રીજી મહારાજ ને બધા પરમહંસોનો સંઘ. એમાં એક પટેલ કપાસિયાનું ગાડું ભરી નીકળ્યા, કપાસ નહીં કપાસિયા ભરેલા. દૂરથી જોયું કે આ સ્વામિનારાયણનો સંઘ આવતો લાગે, મહારાજની માણકી ઘોડી છોકલું. એટલે પટેલે વિચાર કર્યો સ્વામિનારાયણનું મોઢું જોવું નથી આપણે, સ્વામિનારાયણ જોઈને સ્વામિનારાયણ વળગે છે આપણને કે. એટલે અખંડ મૂર્તિ દેખાવા મળે ને એટલે એવું સમજે વળગે, સમાધિ થઈ જાય. એટલે એને શું કર્યું, ગાડા સાડી પર પાર્કિંગ કરી અને કપાસિયામાં ખાડા કરી નાખ્યા ફૂટફૂટના, અને ઓગલા કરીને ખાડા એમાં માથું ભરાઈ દીધું ઊભા રાખ્યું કે સ્વામિનારાયણ આપણે જોવાય ન જાય ભૂલમાં. અને સ્વામિનારાયણ ભગવાન એક માણકી ઘોડી ત્યાં જ ઊભી રાખી ગાડા આગળ. દાદા ખાસ બ્રહ્માનંદ પૂછ્યું કે કપાસિયા માણસ ખાય નહીં, એની મોટા કેમ મંદિર ભરાવ્યા છે કે. અને પેલા બે વિચારે કે અહીંયા સ્વામિનારાયણ ઉભા રહ્યા. જે શ્રીજી મહારાજ ઘોડી પરથી હેઠા ઉતરી અને બળદ ગાડા પર ચડીને બોછી પકડીને ખેંચ્યા કે તમારા બાપ માર્યા મોટા હંતાળો દર્શન કરો. આ ભગવાનની દયાના જીવ કેવા અવળા કે આમે ભગવાન આવે તો મોટા હંતાળી દે. બોલો એવા જીવનું ભગવાને કલ્યાણ કર્યું છે. ભગવાનની કેટલી આવે કે આ ભગવાન અને જીવ કેવા આવડા. પ્રગટ હોય ત્યારે કોઈ ઓળખી શકે. આવા છોકરા નાના નાના હોય ને, શ્રાદ્ધ હોય ને, આપણે શ્રાદ્ધ ખબર ને તમને, ત્યારે કાગવાચ નાખવાની હોય, ખબર છે? નાખી છે કાગવાચ નાખે, આપણે ગામડામાં જ નાખે, નળિયા ઉપર નાખે. અત્યારે અગાઈ થઈ ગઈ, પણ આમ દૂધ પાક પૂરીને હોય ને, બરાબર છે ને. અને એમાં આવો છોકરા નાના નાખતા છે, નાખતો નાખતો બંધ થઈ ગયો. એની મમ્મી કે કેમ બંધ થઈ ગયો? કે એટલા બધા કાગડામાં આપણા દાદા કયા હશે કે દાદા હોય ને તારે બિચારાને ખીચડીમાં ઘી આપ્યું ને હવે કાગવાચ કર્યા કરે. પ્રગટ હોય ને બહુ ભારે છે હાલો, પછી ફોટા રાખે ના કરે ને. પ્રગટ ભગવાને ઓળખ્યા એના કામ થઈ જાય, ગમે તેવો જીવ હોય. ભગવાન ઓળખવાને અઘરા છે, બહુ જ અઘરા છે.
જ્યાં સુધી આપણી માયાની બુદ્ધિ છે અથવા સંસ્કાર ના હોય, ભગવાનની સંતની કૃપા ન થાય, ત્યાં સુધી ભગવાન હોય તો ન ઓળખાય આપણને. ભગવાન રામ પોતે 12,500 વર્ષ આ પૃથ્વી ફર્યા. એના ઘરમાં રહ્યા 26 વર્ષના રામ થયા ને પછી જંગલમાં ગયા. સીતા માતા 18 વર્ષના હતા, જંગલમાં ગયા ત્યારે ઓળખ્યા ભગવાન છે. એની મમ્મી ઓળખ્યા, એની માતુશ્રી કઈ દશરથની રાણી હતી ને, આ દશરથના દીકરા હતા ને. 25 વર્ષ રામ ભગવાન ઘરમાં રહ્યા. કઈ કાને મંથરાને ખબર પડી કે ભગવાન છે ને જંગલમાં મોકલે. 14 વર્ષ જંગલમાં મોકલી દીધા રામને. આ તો આપણે બોલાય નહીં. બાકી રામ નો કહીએ કે વરદાન તમે આપ્યા ત્યારે મને પૂછ્યું તું, તમારા પતિ પત્નીના પ્રશ્ન, અમને હું કામ જંગલમાં મોકલો કામ વગર? અમારે 100 ભાગ દઈ દો છે, નીકળે તમે તેવું. રાજનો આપો તો કાંઈ નહીં ભાઈ. અરે રામ તો ભગવાન હતા, ન બોલે. સીતા માતા ન બોલે. કઈ જોડે મીટિંગ કરે તો હાહુ જોડે, અત્યારની બહુ હાહુ ઊંચા કરી નાખે. હું છે બેન્ટિંગ કરી જોડે, મારા પતિ જંગલમાં છે જાય છે, હું પ્રશ્ન હું છે હાલ બેઠક કરી. સીતા કઈ સામાન્ય નહોતા, રાજકુંવરી હતા. શું કરે? કયો ઘનશ્યામ સ્વામી કહે છે હા હું વગર ઘર સભામાં ચર્ચા કરી એમ. કશું પ્રશ્ન નહીં. જો રામ, હવે આ તો આપણે રેન્જની બહારની વાત છે, પણ તો ખાલી રફલી કહું છું. દશરથ રાજાને કહી દેવું જોઈએ કઈને કે વરદાન આપ્યા ફોકમાં રાજા, ભલે હું નરકમાં જાઉં, રામ જંગલમાં નહીં જાય. મારે સત્યવાદી નથી રહેવું. મેં વરદાન આપ્યું, ભલે હું જૂઠો છું અને મારે નહીં બને, તાર જે થાય કરી લેજા. અરે ડાયવોર્સ આપી દેવો છે, બીજી 2 હતી ગઈ તો ગઈ. કે હું રામને જંગલમાં મોકલાય ભગવાનને? આજે વિદ્વાનો કે છે અફઘાનિસ્તાનમાંથી આવેલી કઈ અફઘાનિસ્તાનમાંથી. અને ઓલી હતી ને મંથરા, એ ભેગી આવેલી હતી ત્યાંથી, એના પિયરમાંથી. 5 મણનો દૂધ પાક હોય પણ એક વાડકી લીંબુ નાખો ને બધું કાટું કરી નાખ્યા. આપણે આખા કુટુંબને ઝેરને દુઃખી કરી નાખ્યા. 3 રાણીઓ વિધવા થઈ ગઈ. દશરથ રાજા જેવો રાજા અઠવાડિયામાં ધામમાં જતા રહ્યા. ભરતજી 14 વર્ષ અનાજ ખાતું નથી, ચટાઈ પર હુઈ રાજકુમાર. એની પત્નીથી 14 વર્ષ દૂર રહ્યા છે. લક્ષ્મણજી ઉર્મિલાને મૂકીને જંગલમાં 14 વર્ષ ગયા. સીતારામ બધાના મૂળમાં જોવો શું છે ખબર? ઈર્ષ્યા. મારા હાથમાં બગાડ હોય ને એ બહારથી નહીં ખબર પડે, અને લોહીમાં બગાડ હોય ને ગમે તેટલું શેમ્પુ હાબુ કહું ને અંદર સારું થશે. દુઃખ માણસને મનના છે, ઈર્ષ્યા, માન, ક્રોધ. ગીતામાં ભગવાન કહે છે કામ, ક્રોધ ને લોભ નરકના દ્વાર છે. જેટલા દુનિયામાં દુઃખ આવે ને મૂળમાં જોજો તમે. માણસને શરદી થાય ને દવા લઈ આવે, પણ શેમાંથી શરદી થઈ એ તપાસ નહીં કરે. કેળા ખાધા, ઠંડુ પાણી પીધું છે, તમે શરબત પીધું છે, દહીં ખાધું, તમને શરદી શેમ જ થઈ એ નહીં જોવાનું. મને ટીકડી આપી દો બસ. દુઃખ શેમાંથી આવ્યા આપણને? દુઃખના મૂળિયા શું છે? રામ ભગવાનનું રાજવી કુટુંબ, આખા ભારતના રાજા, અને કુટુંબમાં કેટલો પ્રશ્ન આવી ગયો. પણ રામ ભગવાનને સીતા માતાના જોવો ગુણ. આવીને પહેલા કોને પગે લાગ્યા? કઈને લાગ્યા. લાગે કોઈ મનુષ્ય? પછી કૌશલ્ય માતાને રામ પગે લાગ્યા. સીતા માતા પણ કઈને પહેલા ભાવથી એકદમ મહિમાથી પગે લાગ્યા અને બોલ્યા કે તમે અમારી પર બહુ દયા કરી કે અમને જંગલમાં મોકલ્યા. તો કેટલું જાણવા મળ્યું. મારા પિતાને મારી પર કેટલો પ્રેમ, મારા વિયોગમાં પ્રાણ છોડી દીધા. મારા ભાઈ ભરતજીને કેટલો પ્રેમ મારી પર. એક દાડો મોડા આવશો અગ્નિ સ્નાન કરી જાય અને સટાઈ પર હુઈ રહ્યા, રાજગાદી બેઠા નહીં. લક્ષ્મણજીને કેટલો પ્રેમ કે મારા માટે જીવન બલિદાન આપ્યું પોતાની પત્નીને મૂકીને. સીતાને કેટલો પ્રેમ મારી પર કે જંગલમાં આવ્યા ના પાડી તોય. હનુમાનજી, સુગ્રીવ, અંગદ એના જીવન મારા માટે બલિદાન દઈ દીધા લડાઈમાં. એટલો ભોગ આપ્યો છે. મારા હાથમાં કેટલી તાકાત ખબર નહોતી. કેટલો વેર હોય રાવણ, કેટલો વેરી માણસ. આ બધું જ્ઞાન મને જંગલમાં ગયા તો થયું કે છે. એમ કરીને ગુણ લીધો. બાકી આપણે કોઈ આવું જંગલમાં કર્યું હોય નહીં, કઈ પડખે આવે તો હું કે આખી જાન હું મોટું લઈને આવીશું. અને જંગલમાં આ જ મેટર વાપરે હા પાછા ભેગા થઈને. અરે હરામડી હતી દુઃખી કરી નાખ્યા આમ તે. લોકોને આ જ હોય છે, જો નોખા થયા પછી આ ચર્ચા કરતા ભાઈઓ પાછા. મોટા ભાગના ગ્રસ્ત ડોહા ડોસી જોજો છોકરીને હોવાનું રોજ 15-20 મિનિટ મેટર વાપરતા છે. હાજી ડોહા ડોસી હોવા જાય ને તારે છોકરાને હોવે આખા દાડા હું કર્યું હોય ને કામ એ બધું જ એના પતિને કે ડોસીમાં આમ કરે છે ને આમ કરે છે. અને છોકરાની હોવ એના પતિને કે હા હું આમ કરે છે ને એ આમ કીધું મને આમ કર્યું. થોડું જોજો તમે. અનુભવ છે કે બધાને થોડું બધા આ પાડે જોવો તમે. પેલા કે ને ભાઈ પૈણા નથી પણ જાનમાં ગયા હોય ખબર તો હોય થોડી ખબર. ભગવાન રામનું કુટુંબ જો અકબંધ જો. ભગવાન સાક્ષાત હતા, કોઈ ઓળખી શક્યું નહીં. ભગવાન કૃષ્ણ 120 વર્ષ રહ્યા. ઓળખીએ ક્યાં બધા? કંસ ઓળખીએ કયો? રાવણ હતો વિદ્વાન, રામની સામે 196 દાડા યુદ્ધ હાલ્યું છે. કેટલું યુદ્ધ લાંબુ હાલ્યું, પણ રામ ભગવાનની સામે રાવણ રોજ જોતો. ઓળખીએ કે ભગવાન છે? દુર્યોધનને કૃષ્ણ ભગવાન વેવાય છે ચૂકેલા છે. લક્ષ્મણા દુર્યોધનની છોકરી અને અનિરુદ્ધ કૃષ્ણ ભગવાનના છોકરાના લગ્ન થઈ ચૂક્યા. કેટલી વાર બેઠક થઈ છે, પણ દુર્યોધન ઓળખ્યા કે ભગવાન છે? પાંડવો ઓળખતા, આ ઓળખ્યા? ભગવાનને ઓળખવાને 28 વર્ષ સ્વામિનારાયણ ભગવાન ગઢડા મળ્યા. ઓળખ્યા? ગામવાળા ખેલામ નાવા જતા, બજારમાં નીકળતા.
પ્રમુખ સ્વામી આ દુનિયામાં રહી ગયા એટલા વર્ષ આખી દુનિયા ઓળખી ગયા. એ સાધુ રૂપે ભગવાનનો અવતાર હતા અને ભગવાન જે કામ કર્યું ને એવું જ કામ પ્રમુખ સ્વામી આ કળયુગમાં પૃથ્વી પર કર્યું કે નથી કર્યું? કયો મને. આ દુનિયા થઈ ત્યારથી કોઈનું નામ તમે જાહેરમાં બોલી શકો, તમે સ્વામિનારાયણ ધર્મ કે જે ધર્મ ના હોય, 1200 મંદિર આ પૃથ્વી પર કોઈ હિન્દુના બાંધ્યા હોય તો કોઈનું નામ બોલો તમે. કોઈ ભગવાને બાંધ્યા હોય તો બોલો. કોઈ જગતગુરુ, કોઈ પણ ધર્મમાં એક વ્યક્તિ 40 વર્ષમાં 1000 બ્રહ્મચારી સાધુને બનાવ્યા, જેની 30,000 મંડળો શરૂ કર્યા, 65 દેશોમાં સત્સંગ કરાયો, સમાજની મોટા મોટી સેવા આખા ભારત લેવલે દુનિયા લેવલે બીએપીએસ સંસ્થા કરે છે. ભૂકંપ રાહત હોય, કોઈ પણ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કેટલ કેમ્પ બધે બીએપીએસ પહેલી આવીને ઉભી રહે. જેને કે કાંઈ નહોતું, 60 વર્ષ પહેલા યોગી બાપા લોટ માગતા, ભીખ માગતી વ્યક્તિ 6 ચોપડી ભણેલી આજે હિન્દુ ધર્મને દુનિયાના બધા દેશોમાં ઊંચું માથું કરી દીધું અને કોઈ ધર્મનું વાંકું બોલ્યા નહીં. અક્ષરધામ બાંધ્યું દિલ્હીમાં, બાપા હું પ્રવચન કર્યું કે અમે લોકોને દેખાડવા નથી બાંધ્યું, કોઈ ધર્મને ઝાંખા પડવા નથી બાંધ્યું. અમારા ગુરુ યોગી બાપાના સંકલ્પ હતો એટલે અમે આ મંદિર બાંધ્યું છે. કોઈ જે અહંકાર નહીં જોયું ને, મેં અમારા એટલા મંદિર તોડી નાખ્યા છે બીજા હિન્દુના, બતાવી દીધું એને બાંધીને, કશું જ નહીં. હાથ જોડીને રહ્યા છે, લોકોની માફી માંગતા, હાવ સાદા સીધા સિમ્પલ સાધુ. કામ કેવું કરી ગયા? ત્યારે વાત કરીને 21 લાખ માણસ ધામમાં ગયા પછી દર્શને આવે પૃથ્વી પર. કે મોરારી બાપુ આવ્યા એની પણ કીધું કે મારી જિંદગીમાં આવો મને અનુભવ નથી, સાંભળ્યું નથી ક્યાંય કે 21 લાખ માણસ, એક એક માણસ ગણ્યા હોય રોડ ઉપર આપણે, 21 ની 22 લાખ માણસ સ્વામી ધામમાં ગયા ને આવ્યા. રિલાયન્સ કંપનીના માલિકો હેલિકોપ્ટર લઈને આવ્યા અને કેટલું સ્વામી માટે લોકોને માન. આજે પ્રમુખ સ્વામીનું નામ પૃથ્વી પર ક્યાંય એવું સાંભળ્યું નથી આપણે. પ્રગટ હોય ત્યારે કોઈને જાણે રમાપતિની રીત, હરિકૃપાથી હરિજન જાણે જગત આંધળો ભીત. જગત આંધળો ભીત તે કેવું ઉલટી નિંદા કરે એવું. પ્રગટ હોય ત્યારે ઓળખવાને બહુ અઘરા છે. મને પ્રમુખ સ્વામીના કેટલા અનુભવ થઈ ગયા છે. મારા ભાઈ છે ને પૂર્વાશ્રમના કાકાના દીકરા ધર્મગુરુ હતા મોટા, સત્યદાનંદ માધવાનંદ મોટો સંપ્રદાય છે, એના 80 થી 100 મંદિરો છે દેશ પ્રદેશ, લાખો શિષ્યો છે. એની મને બોલાવીને કીધું કે હું તમને ગાદી આપી દઉં, આખી ટ્રસ્ટી બોર્ડ અઠવાડિયું મને ભેગો રાખ્યો, સ્ટેમ્પ ઉપર લખી દી તમે ગુરુ પદે અહીં તમને બેહારી દઈશું, તમે સાધુ અહીંયા થાવ. મેં કીધું નહીં, મારે છે ને પ્રમુખ સ્વામી આગળ સાધુ થવાનું છે, મારે ગાદી નહીં જોતી, ગુરુ નહીં થાવ. સર્વમંગલ સ્વામી મને શું કે ખબર કે તમને સાધુ થઈ જાવ એકવાર અને પછી બધા શિષ્યોને સ્વામિનારાયણ બનાવીને આવતા રહીજો. સર્વમંગલ સ્વામી કે, મેં કીધું એ પછી છે ને સન્માન થવા મળે ને પછી ભૂલી જવાની, ગલવલ્યા થાય ગુરુ થાય એટલે પછી લોકોને થવું થાય મારું બગડે, મારે એ કઈ ધંધા ને આવું જ આવે, આપણે આપણું જ કરી લઈ. હું સારું કર્યું ફસાણો નહીં ના. મોક્ષ માટે જવાનું, કયા દવાખાનામાં તમે એડમિટ થાય કાંઈ અગત્યનું નથી, રોગ માટેની અગત્યનું છે. તમારો જે ધર્મ હોય કલ્યાણ છે તો શું કરવાનું એ ધર્મ પાળીને. જે ગુરુ તમને તેડવાનો આવે, તમને અંદરથી વાસનાઓ સ્વભાવ દોષો ન કાઢે, ભગવાન નો આપે આપણને, એવા ગુરુની પૂજા કરીને લાભ શું થાય તમને? ગુરુ તો કેટલાય છે દુનિયામાં, કેટલાય ડોક્ટર ખોટા છે એવું નથી કહેતા, પણ આપણા માટે કયો ડોક્ટર સારો? આપણો રોગ મટાડે બધાને. આ તો બોલાય નહીં, તમને અમુક ગમે નહીં એટલે ન બોલું. બાકી તમે અમુક મંદિરમાં આવ્યા હોય ને અને કોઈક સાધુ મળે, ઓહો ક્યાંથી આવ્યા છો? કે અંકલેશ્વરથી આવ્યા છીએ. બેહો બેહો, ખુરશી આપી દે, પાણી આપે, 5 પાન બીડા આપે, વીઆઈપી રૂમ આપે, હાર પહેરાવે, તમને વખાણ કરે થોડા, અને જાવ ત્યારે તમને 2-3 કિલો અડજો બાંધી દે, ઘરની ગૌશાળાના ઘીનો ભગવાનનો તાળનો છે ઘનશ્યામ લઈ જાઓ, મગજ બાંધી દે, કિલો ગાંઠિયા બાંધી દે, અને તમે જાતા હો ગાડીમાં બેહવા બધો પ્રસાદ લઈને. અને એક અમારે જેવા હામાં મળે, ક્યાંથી આવ્યા છો? કે અંકલેશ્વરથી. કપાળ કેમ કોરા? પૂજા નથી કરતા? સભામાં જાવ છો કે નથી જતા સત્સંગમાં? કઈ વ્યસન નથી ને? થોડી સારવાર આપે. હાથ શું બોલજો તમે, બીજી વાર તમે આવો ત્યારે કયા સ્વામીને ખોતો? મને ખોતો કે પેલા અડિત્યાવાળાને ખોતો? આ માન્યો ધાન્યો તાન્યો સત્સંગ આપણો. માન મળે અને ધાન મળે એટલે તાન સડી જાય સત્સંગ. મંદિરમાં સગવડ હારી હોય એ ધર્મ બહુ સારો, આ ખાવા પીવાનો ધર્મ આપણો. સોળી ઉપર શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ રે, ગમે તે થાય, ઊંચે બાંધીને નીચે અગ્નિ હળગાવે, માર મુશરણો ખાજો રૂડા સ્વામી. આ પ્રગટ ભગવાન ઓળખાઈ જાય ને આ સત્સંગ ઓળખાય ને, બધાને યાદ રાખવાનું, ગુરુ સિવાય પ્રગટ વગર મોક્ષ શક્ય જ નથી કોઈનો. તમે ભગવાનની સામે દારૂ પીશો તો ભગવાન નહીં બોલે. સંતો વાત કરે છે ને, માતાજીને બોલાવે તો ગોખલામ બોલશે કે ભુવામ બોલશે. એટલે ઘણાને તો બૈરું ધૂણતું હોય ને તો એનો વર પગે લાગે, મારી માં મારું સારું કરજે, ભલું કરજે. એટલે 4 ફેરા ફેરવાનું માં કોને કહેશ તું? પણ જાણે મારી હોવમાં અત્યારે માતાજી બોલે છે. હવે બૈરમ માતાજી આવે, પેલા ભુવા અમુક બીડીઓ પીતા હોય ધૂણે તો એમાં માતાજી આવે. આવા મહંત સ્વામી જેવા બાળ બ્રહ્મચારીમાં ભગવાન હોય કે ના હોય? મન કર્મ વચને કોઈનું ખરાબ બોલ્યા નથી, જિંદગીમાં એકવાર ગુસ્સો કર્યો નથી મહંત સ્વામી, જૂઠું બોલ્યા નથી, એક માણસની નિંદા કરી નથી. અને બ્રહ્મચર્ય એક વખત કોઈ ભૂલમાં મનથી પણ એનું બ્રહ્મચર્ય ખલી જ નથી. પૃથ્વી પર માણસો લાવો આવા માણસ ક્યારે આમ હું આમ કરું બધું તમે બોલો, પ્રવચનો કરો, બધું કરો, જીવન જીવવું ને
ત્યાગવલ્લભ સ્વામી જેવા પુરુષ, કોઠારી બાપા જેવા, ડોક્ટર સ્વામી જેવા પુરુષ, આ પૃથ્વી પર તમને આવા સાચું જ મળે નહીં, કે ક્યાંય નહીં મળે. દેવોમાં આવા ગુણ નથી. દેવો આખા ઉભા રહ્યા આવા પુરુષોથી. કાંતા કનેક સૂત્રાના વિશિષ્ટમ સકલમ જગત તાશુ તેશુ વિરક્તશુ દી ભુજા પરમેશ્વર. સ્ત્રી અને ધનથી જે માણસ વિરક્ત થયો ને એ બે હાથવાળો ભગવાન છે, જગતનો ભાગવત બોલે છે અંદરથી. હા, ત્યાગવલ્લભ સ્વામી, હું લંડન 4 મહિનાની ભેગો હતો. એવા પુરુષ આ પૃથ્વીની ક્યાંય મળે નહીં તમને. મહંત સ્વામી તો છે જ આપણા ગુરુ ભગવાનનું સ્વરૂપ, પણ એના શિષ્યો જુઓ, કોઠારી બાપા. હું તમને આંકલાઓમાં હું પારણ કરી આવું. એક પિયુષભાઈ છે, આપણા મંદિરનો વહીવટ કરે છે, બ્લડ કેન્સર થઈ ગયું. એના રિલેટિવ અમેરિકા ત્યાં દવા કરવા ગયા, બધા ડોક્ટર ના પાડી દીધી કે તમે આવા મહિને વધારે જીવવા નથી, દોડધામ ના કરતા, ખર્ચો ન કરતા, તમારા બ્લડના કણે કણમાં કેન્સર વ્યાપી ગયું છે. 40 વર્ષની ઉંમર. ત્યાગવલ્લભ સ્વામી કે રેડાઈ ભાઈ. અને સ્વામી કીધું હું ભગવાને એવું નથી કીધું મારા આશીર્વાદ, કોઈ જે પ્રમુખ સ્વામી નથી બોલ્યા મારા આશીર્વાદ, ભગવાને પ્રાર્થના કરશું, મારા સારું કરશે તમારું. અને એને બ્લડ કેન્સર મટી ગયું. 8મું વર્ષ છે એને. હું એને કરે જમ્યા વર્ષ. એક હતું ગામ, એક હતા ભાઈ. એવું નથી કે હું સરનામા વગરની ટપાલ, તમને નામ આપું છું, ગામ આપું છું. તમે તમારે પૂછવો તો પૂછ્યા હોય ભાઈને. અમારા સર્વમંગલ સ્વામી આપણા નડિયાદના કોઠારી, બ્લડ કેન્સર એને થઈ ગયું. આણના ડોક્ટર કીધું કે આ નહીં જીવે. અમદાવાદ લઈ ગયા, અમદાવાદ ના પાડી દીધી. મુંબઈ લઈ ગયા, મુંબઈ ના પાડી. એક ડલાસથી ડોક્ટર આવ્યા, ડલાસ અમેરિકાથી, બ્લડ કેન્સરના સ્પેશિયાલિસ્ટ. એને કીધું અને હોસ્પિટલ પછી રજા આપી દીધી કે મંદિર લઈ જાઓ, 2 દાડામાં જતા રહેશે, પીડા ખોટી થાય છે, હોસ્પિટલમાં રાખવાની જરૂર નથી હવે. અને મંદિરમાં વચ્ચે પડ્યા, રૂમની વચ્ચે, આમ અઠવાડિયાથી ખાધેલું નહીં. બારીમાંથી સંતો જોવે ધામમાં ક્યાંક જીવે છે. પ્રમુખ સ્વામીને ફોન કર્યો, બાપાને પીડા થાય ધામમાં લઈ જાઓ. બાપા વિદેશ હતા અને પ્રમુખ સ્વામી ફોનમાં સંતોને કીધું કે ધામમાં નથી લઈ જવા, એને સારું થઈ જશે. આજે 19 વર્ષ આ નડિયાદના કોઠારી છે, બ્લડમાંથી નીકળી ગયું. પ્રમુખ સ્વામી લંડનમાં નીકળ્યા પધરામણી કરવા, અને ગાડી ચલાવવાનો ભાઈ ભૂલો પડી ગયો, જે 18 વર્ષથી લંડન રહે છે. પ્રમુખ સ્વામી મંદિર બહાર કોઈ નીકળ્યા નથી. અંગ્રેજીમાં બોર્ડ બાપા તો વાંચતા નથી, તો બધા રસ્તાને મકાનો હરખા જેવા છે. સ્વામી રસ્તો બતાવ્યો ગાડી ચલાવવાળા ભાઈને, કારણ કે મંદિરે 7,000 માળની સભા હતી, સન્માન સમારંભ હતો પ્રમુખ સ્વામીનું. અને મોડા પડે એટલે કેવું લાગે. સ્વામી કે ટેન્શન ન લેશ, તું ડાબી સાઈડે લઈ લે, આમ લઈ લે, આમ લઈ લે. 10 મિનિટમાં મંદિરનો ગેટ આવી ગયો. પેલા ભાઈ કે બાપા તમે લંડનના રસ્તા જોયા? સ્વામી કે લંડનના નહીં, ઉપરના જોયા છે, દેખાડી દઈશું. અમે છે ને અગાશીમાં બેઠા હતા શીશવા ગામમાં. શીશવા એક ગામ છે બોરસદની બાજુમાં, આપણે સીજી સ્વરૂપ સ્વામીનું ગામ. અગાશીમાં બેઠા હતા. હું પ્રમુખ સ્વામીની શરણાની સેવા કરતો હતો. એક બાજુ ભગવતચરણ સ્વામી ધર્મજના પટેલ છે, આણંદના કોઠારી છે, ચરોતરના પટેલ, એ બેઠા. પ્રમુખ સ્વામી ટપાલો વાંચે છે. બીજા સંતો જમવા ગયા હતા, 3 અગાશીમાં બેઠા હતા. એમાં મેં કાંઈ બોલ્યો નહીં, હું કશું બોલ્યો નહીં ને. અને ભગવતચરણ સ્વામી શું કે મને, કાઠિયાવાડીમાં છે શું કે કઢી કરી છે કાઠિયાવાડી, બીજું હું રાંધતા આવડે થાળમાં કે કઢી કરી, આવજો સોગલા ધરી વાર કઢી કરી છે કાઠિયાવાડી. બાજરાના રોટલા બનાવે ફૂટ બાય ફૂટના કે 1 ઇંચનો ગેસ હોય જાડો, મને કે કોઈને હાંડવાય ન આવડે ને ઢીકડું ન આવડે ને. હું કઈ બોલ્યો જ નતો, તોય અમથું નહીં હળી કરી. પ્રમુખ સ્વામી સાંભળે એમાં બધું. બાપા અડીને 2 ફૂટ 1 ફૂટ જ આગળ અડીને જ બેઠા હતા. મેં કીધું ભગવાન સ્વામિનારાયણ 28 વર્ષ કાઠિયાવાડીમાં તોય રહ્યા છે, તમારે ગુજરાતમાં એટલે નથી રહ્યા. ગઢડામાં 28 વર્ષ સ્વામિનારાયણ ભગવાન રહ્યા છે કાઠિયાવાડીમાં તોય. મને કે શાસ્ત્રીજી મારે ત્યાં પ્રગટ થયા છે, ચરોતરમાં મેળામાં પ્રગટ થયા છે. મેં કીધું ગુણાય સ્વામી, ભગતજી મારે, યોગી બાપા 3 અમારા સૌરાષ્ટ્રમાં જન્મ લીધા ગુરુ પરંપરામાં. તે પ્રમુખ સ્વામી ટપાલું વાંચવાની બંધ કરી અને સાંભળવા બેસી ગયા. બાપા કે ચર્ચા થવા દો. તે મને કે પ્રમુખ સ્વામીની વાત કરો, બીજું થવા દો, પ્રગટની વાત કરો. પ્રગટ પ્રમુખ સ્વામી ક્યાં ના છે કે કાઠિયાવાડના છે. પ્રમુખ સ્વામી બાપા કે તમારી ચર્ચામાં મને વચ્ચે લાવશા નહીં, હું અક્ષરધામમાં જ આવ્યો છું, મારું કોઈ ગામ છે જ નહીં કે. એટલે એની છેલ્લું શું બોલ્યા કે કાઠિયાવાડમાં પગ ઉપર કોકને વાગ્યું હોય ને તો પેશાબ કરે કે લોહી નીકળ્યું ને પાકે નહીં, એટલે કાઠિયાવાડમાં કે પગ ઉપર પેશાબ કરે. મને કે મેં તમારે ચરોતરમાં ન વાગ્યું હોય ને તો કોકના પગ પલા લેવા છે, જવા દે. તે બાપા હસે છે, ઢગલો થઈ ગયા. પણ પ્રમુખ સ્વામી શું બોલ્યા, એમ ક્યાંથી આવ્યા છે? અને પ્રગટ અક્ષરધામમાંથી પુરુષ આવ્યા છે. તમારા મુંબઈ હાળો રહેતો હોય અને ફોન નંબર ના હોય ને ફોન ભૂલી ગયા હોય, સરનામું ના હોય, તો તમને ઘર ચડે. તમે ઉજરા સેન્ટર સ્ટેશને ટેક્સી ભાડે કરીને કયો ટેક્સી વાળા મારા હાળન કરી લઈ જાઓ, એને ખબર હોય તમારે હાળન કરે. પણ તમારા હાળ આવી ગયા હોય સ્ટેશન અને તમારો હાથ પકડે, ઓહો પટેલ જીજાજી હાલો હાલો કરી વાર લાગે. મરી જાય ને તપ કરી કરીને, જાત્રાઓ કરીને, હવન કરી કરીને અક્ષરધામ ન મળે. આવા પુરુષ હાથ પકડી લે ને કાંઈ કરવાનું નહીં, લાડવા ખાવાનું ભગવાન ભજો, બસ કશું લાંબુ કરવા નથી આપણે. એના થઈ જવાનું છે આપણે. બસ આપણે તરતા ન આપણે વાણમાં બેસતા આવડે નહીં, બસ બસ હાંકતા ન આવડે, અંદર બેસતા આવડે નહીં. આપણે ભગવાનના ખોળે બેસી જવાનું બસ. આ છોકરાઓ તમે નાના બાળકો બધા આ બાજુ જોવો, છોકરાઓ નાના બધા બેઠા છે ને. તમારે ભાઈ ઘર છે કે નહીં? તમારે છે. તાર નામે છે દસ્તાવેજ? તો તારું કહેવાય? બિચારા ના પડે, ન કહેવાય. આવતું તો પણ એના પપ્પાનું છે, છોકરાનું કહેવાય કે ન કહેવાય? કહેવાય કે નહીં? બસ એવી રીતે આપણે કોના છીએ?
ભગવાન તો ભગવાન છે આપણું કહેવાય કે ના કહેવાય? આ છોકરી હારે જાય છે તો શું સામાન લઈ જાય છે? ખુરશીઓ લઈ જાય, પલંગ લઈ જાય, ગાડલું લઈ જાય, કબાટ લઈ જાય, તો વાસણના સેટ, કપડાના સેટ, એક ટેમ્પમાં બધો સામાન આવી જાય. અઠવાડિયા પછી પાછી 10 દાડે 15 દાડે પિયરમાં આવે અને એની શેરીની બેનપણીઓને એને મમ્મીને શું વાત કરે, અમારે તો 2 દુકાન છે, 2 ફ્લેટ છે, 2 ગાડીઓ છે, ઠીકડું છે, તું તો ટેમ્પામાં સામાન લઈને ગઈ ખુરશીને ગાડલું. હા, અઠવાડિયામાં તારું આ થઈ ક્યાંથી ગયું એકદમ? પણ એના પતિનું શું પહેર્યું છે? એની મંગળસૂત્ર. એટલે પતિનું હોય પત્નીનું કહેવાય કે ના કહેવાય? એમ આપણે સ્વામિનારાયણ મંગળસૂત્ર પહેર્યા હોય ને તો ભગવાનનું છે આપણું કહેવાય કે ના કહેવાય? ડોક્ટર સામે કે બધી ગાડીઓ આપણી જ ફરે છે. મેં કીધું બેહારવા જોઈએ કે માનવાનું ખાલી આપણે માન. અમુક વડીલો માનતા છે જતો જો બેંકમાં પૈસા છે ને વાપરે જ મને યાદ કરજો તમે. ગણ કરે ડબલ થશે, આ વર્ષે ડબલ થશે, વ્યાજ આનું આની એફડી પાકશે, અમુક ગણતા જ હોય. એ સિંગલ થઈ જાય ગણી જોજો, ડબલ થઈ જાય. ડોશીમાં ધમાદેલી સિંગલ થઈ જાય ન થઈ જાય, પણ વાપરે જ કહેજો, ગણવાના હોય. એમ આપણે માનવાનું છે બધું ભગવાન છે, આપણે જ છીએ એના ભાઈ, ભગવાનના દીકરા છે. ભગવાનનો હું નથી દુનિયામાં તો આપણું હું નથી. એક ભાઈ હતા ને પડખું ફેર્યા કરે, ઊંઘ આવે નહીં. એની હોવ કે હું કેમ નથી? 1:30 વાગ્યો રાતનો રોજ તો ઊંઘી દઉં. શું થયું તમને? કાંઈ છું નથી. તો પડખા હું ફેર્યા કરો છો? એ કે આપણી સોસાયટી નાકે એક ભાઈ રહેશે જીવાભાઈ, ₹1,00,000 ઉછીના લીધા તમે. 2 વાયદા જતા રહ્યા, હું આપી નથી શક્યો, આપણે સગવડ નથી. પણ મને કાલે દાટી આપી નહીં કે હાન સુધીમાં આપી દેજે નકર જોયા જેવી થશે કે. એટલે મને શું ખાડા કાલમાં એક દાડામાં હું ₹1,00,000 ક્યાંથી લાવીને આપીશ? મેં ઉછીના તો લીધા છે ને, પણ કેવી રીતે આપીશ? ચિંતા બહુ થાય છે. એની હોવ વચ્ચે ભાઈડા સાહેબ જોરદાર સ્ટ્રોંગ. એ કે તેમ ફુવા હું આવું છું. રાત્રે 1:30 વાગે શેરી નાકે નીકળી અને બૂમ પાડી, જીવાભાઈ, એ જીવાભાઈ, પેલા ઊંઘમાં થઈ ગયા. શું છે? ગેલેરીમાં આવ્યા બહાર. શું છે બેન? મારા પતિ ₹1,00,000 લીધા છે. એ કે લીધા છે ને, દેતા નથી. કે અમારે કોઈ જે જિંદગીમાં દેવાનું નહીં થાય, તમે જે થાય કરી લો કે અમારે આગળ ₹1,00,000 આપશે તો તમને દેવાનું નહીં થાય, તમે જે થાય કરી લેજો જાઓ કે. એમ કરીને એને પતિને આવીને કે હુઈ જાઓ. શું છે હવે જાગે જીવાભાઈ કે હવે એને તો શું કરવું મારે હવે? એટલે એનો અર્થ એવો નહીં કે કોકને બૂસ મારી દેવો, પણ થઈ ગયું તો થઈ ગયું. હવે દેવું નહીં કોઈ દે, દેવું થઈ ગયું ભલે ઉપર આવે ઉઘરાણી આવું, એને મોજમાં જ રહેવાનું. આપણે શું રહેવાનું? બસ હું કામ બળતરા કરનારા ગણાય છે દુનિયા બહાર? અરે હું ભલા માણસ હું. આપણે થોડા દાડા જીવો, ભગવાન મળી ગયા મોટો આનંદ શું છે જીવનમાં? સાક્ષાત સર્વે અવતારના અવતારી ભગવાન બોલતા ચાલતા મહાન સ્વામી મહારાજ રૂપે આપણને મળ્યા છે અને એના ખોળે આવી ગયા આપણે. એનાથી મજા કેવી હોય? આ છોકરાને પૂછો, ના ના અક્ષરધામમાં જવાના કે નહીં જવાના? કોને અક્ષરધામમાં જવાના છે? જેને જવાના હોય એવું છે અત્યારે નહીં જવાનું, પણ જવાના હોય ચોકલી કરો. જો આ બધા જવાનું કે નહીં આપણે અક્ષરધામમાં? બસ બધા હા પાડે. મોટા મોટાને પૂછો દુનિયાના કથાકારને, તેમ ભગવાનના ધામમાં જશો અહીંયા ઓછા ધામ મળતા હશે, મોડું વાટે તરત. આ છોકરા જુઓ બધા હાચી. તમે કિલો ઘરાણા ખોટા પહેરો ને તમને કેફ નહીં રહે જોજો, પણ 100 ગ્રામ હાચા છે તેનો કેફ જુદો. નિહાળ બંધાવો, દવાખાના બંધાવો, સમાજનું કરો બધું, પણ મોક્ષ નહીં કરો ને ક્યાં તમને કેફ નહીં રહે. કાંઈ કરાય નહીં. આપણે સમાજ સેવા, દુનિયાને હું સમાજ એટલે માણસોને, માણસોની સેવા, એટલે જન્મ અને મરણમાંથી બહાર કાઢીને સારા સંસ્કારો દેવા, એના વ્યસન મુકાવવા, પરિવારમાં સંપ ને શાંતિ થાય, એની જેવી કોઈ સમાજ સેવા નથી. સોના માટેની દિવાલો બાંધીને બિલ્ડિંગ ઉભા કર્યા તો છે જ, એ કરવાનું છે, પણ એટલાથી સમાજ સેવા નથી જતી. ઘણા એવું સમાજ સેવા કરો, તને હું તમુરાને ખબર પડે હાલ તો તારા છોકરા નરકો કરીને પેલા પછી સમાજનું કરવા હતા. આપણે સલાહ દેવા આવે તમારે સમાજ સેવા કરવી જોઈએ. મને એક મિનિસ્ટર કહેવાય, હું પરસ્પર દેવા ગયો અનકોટનો, અને મિટિંગ હાલતી હતી. તે હું તો એક બોક્સ લઈને ઉતર્યો, અમારી પર થોડોક ભાવ રાખે એટલે વળી દેવા ગયા આપણે. અને ભાઈ બીજના દાડીને એના ઘરે મિટિંગ હાલે, બીજા ધારાસભ્યો, એક મિનિસ્ટર, કલેક્ટર, જિલ્લા પ્રમુખ, 10-12 જણ બેઠેલા. હું તો ગાડીમાંથી એક બોક્સ લઈને ઉતરેલો અને એટલા બધા બેઠા છે. મેં વળી મારી પાસે ખોલી અને નાનો નાનો પ્રસાદ બધાને ગળ્યું મોટું, કારણ કે અમુક ઓલો રોગ હોય, આવે પછી ડાયાબિટીસ ખાતા ન હોય મીઠાઈ. મિનિસ્ટર શું કે મને ખબર કે લાડુડી વંશે સમાજનો ઉદ્ધાર નહીં થાય, લાડુડી વેચે કે જો પ્રમુખ સ્વામીને કહે છે સમાજ સેવા કરો, આદિવાસીમાં ફરો, આમ કરો તેમ કરો. હવે એનું મિટિંગનું ટેન્શન મારી પર ઠલવવા માંડ્યા અને આ તો બાપાનું ખરાબ બોલવા માંડ્યા. હવે આપણે શું સત્તાવાળા શું બોલવું આપણે? મેં કીધું આ પર કે પહેલી પર આપણે ક્યાં વેવાય કર્યા. મેં કીધું સાહેબ અમે આ ભેખ પહેર્યો છે ને સમાજ માટે પહેર્યો છે, અમે ₹1 પગાર નથી લેતા, સરકારની ગાડી નથી વાપરતા. અમે 10 લાખ માણસોને વ્યસન છોડાવ્યા ને વલસાડ જિલ્લામાં 42,000 પરિવારને મેં સત્સંગ કરાવ્યો, સંસ્કાર આપ્યા છે, વ્યસન મુકાય. તમે કેટલા ઝૂંપડીમાં કેટલા જણને વ્યસન છોડાવ્યા? કેટલી વાર એવા દુબળા માણસોને તમે સંમેલન કરીને સુધાર્યા છે? અમારા ત્યાં સાધુઓ ફરે છે, સ્કૂલ બાંધી દીધી છે, અમે બધું સમાજનું કરી છે. અમને શું વાત કરો તમે? તે હજી કાંઈ વિચારે તે પેલા ગાડી બેસીને ભાગી ગયા, અમને કાંઈ નો કરી નાખ્યું. શું કરે? દવા પડી અસર કરે, જિંદગીમાં નહીં બોલે આવી. અને જયારે ચૂંટણી હારી ગયા મને ફોન કર્યો કે અમારા ઘરની ગૌશાળા કોકા દૂધ પીવા આવો કે લો, એની જ ફોન મને કર્યો પાછો. કહું તમને કેટલા ખાતાના મિનિસ્ટર હતા. હવે આવા પુરુષ છે, સમાજ બધું જે ગણો એ મોક્ષ. નરસિંહ મહેતાએ કઈ સમાજ સેવા કરી? હનુમાનજી કઈ કરી છે? જલારામ બાપાએ કઈ કરી છે? મીરાબાઈ ને સબરીબાઈ શું સમાજ સેવા કરી છે? સમાજ સેવા ન કરવી એમ નથી કહેતા, સમાજનું કરો, સાથે મોક્ષ આપણો ન રહી જાય. ભગવાનનું પહેલું કરવાનું, ભગવાનનું કામ કરશો ને સમાજને ભગવાન શું કે? અમુક તો એના કર્મે કરીને દુઃખી થતા હોય છે, ભગવાન કોઈને દુઃખી નથી કરતા.
તમે આપશો તો એ પાછું ઘણા એવાને પૈસા આપો ને તો વેચીને પાછા પીતા હોય છે, બીડીઓ પીવે ના કરે ને ફેલફતરું કરે. પૈસા આપો તો સુખી નથી થતા, એના નસીબમાં લખ્યું ન હોય. સદાય આપણે કરવાનું સમાજમાં. આ સંસ્થા બધું કામ કરે, સ્કૂલો ચલાવે છે, દવાખાના ચલાવે છે. પ્રમુખ સ્વામીને વાત કરી બે ત્રણ આગેવાન ભાઈ હોય કે તમે ગૌશાળા ચલાવો છો, સારામાં સારું કામ કરો છો, ગૌ સેવા, અને ખેતીવાડી હારી કરો છો, અન્ન ક્ષેત્ર ચલાવો છો, હોસ્પિટલ ચલાવો છો, એજ્યુકેશન ચલાવો છો, તો તમે વૃદ્ધાશ્રમ ખોલો ને બાપાને કે. બાપા કે અમે બાળકોને સંસ્કારો એવા દઈએ છીએ ને અમારા બાળ મંડળમાં કે ભવિષ્યમાં કોઈના માતા પિતા વૃદ્ધાશ્રમમાં જાય જ નહીં કે એવા પાયામાં જે સંસ્કાર આપીએ છીએ અમે. આ એક બાળકને કાલે ઘણી બધી વાત કરી. નાના છોકરા કેટલા કથામાં બેસે છે, એક સીતે સાંભળે જ ગણે, તિલક સાંડલો છે કપાળમાં, અને આ પાયો નખાય છે એને. ભલે મોટા ભગત નહીં છે પણ આ મોટાથી દારૂ તો નહીં પીવે, એને એટલું તો થઈ ગયું ફીટ કે ખોટું ન કરાય આપણે. અને જો આગળ વધશે તો ઘણા આમાંથી કોઈક સાધુ થઈ જાય, કોઈક સારા સમાજ સેવક થઈ જશે, કોઈ સાદા રાષ્ટ્રમાં એક જ ના નથી, ઘણું કામ આમાંથી થશે. માટે આપણે બધા જો પેલા જેઠવા છે આપણો યશવંત જેઠવા ને, એ બાળમંડળનો સભ્ય હતો, ભારતમાં નામ છે એનું આજે, અને મોદીના અંગરક્ષક છે એ આજે. પ્રમુખ સ્વામીને ભણાવ્યા છે, 10x10 ની એક ઓડીમાં રહેતા, ભણવાના પૈસા નહોતા, બાપા એને ભણાવ્યો. બાપાએ કીધું કાર લઈને લેતું. આખા ભારતમાં પરદેશમાં ટ્રેનિંગ આપે પોલીસોને. એટલો મોટો માણસ, 1 રૂપિયો લાંચ લીધી નથી કોઈની, કશું જ નહીં, વ્યવસ્થિત માણસ. અને ગુંડાઓને પણ દાદાગીરી કરતા હોય, ચોરી કરતા હોય, નસવાડી લોકોને બધું છોડાવી અને સંપ કર્યો ને સત્સંગ કરાવ્યો એને. એ ભજન ગાઈને બેહવા જ આવ્યા. એક બેન ફ્રૂટનો કરંડિયો લઈને એનું કાંઈ કામ કર્યું છે, એ કે મારે ફ્રૂટ ન જોઈએ, અમને પગાર આપે સરકાર, ફ્રૂટ ખાઈ એટલા પૈસા છે, તમે કામ કરી દીધું પણ તમે મને આ દેવા ન આવતા કોઈ દે. બહુ આગ્રહ કર્યો તો એક કેળું લીધું ખાલી, બસ, ફ્રૂટે ન લીધું. લાંચલો જ નહીં, પ્રમાણિક જીવન જીવે છે. કેટલા બધા માણસોને આજે લાભ થયો છે સમાજમાં, કેટલા બધા માણસો એવા છે, આપણે નામ બોલીને પાર વગરના માણસો છે. તો આજે પ્રમુખ સ્વામી મહારાજ સમાજની અંદર બધું કામ તો કરે છે. આજે મહંત સ્વામી આવા પુરુષનો સત્સંગ આપણે મળ્યો છે, ભાગશાળી છીએ આપણે. તમે અહીં બેહવા આવ્યા છો, ભગવાનના ઘરમાં બેઠા છો, તમને કંઈક પૂર્વના પુણ્ય છે અને તમારા કંઈક પૂર્વના સંસ્કાર કે તમે બધા જ અહીં ધર્મના માર્ગે બેઠા છો. આજે અંકલેશ્વરમાં કેટલાય માણસ આજે દારૂના અડ્ડે બેઠા છે, ટીવી સામે જોતા છે, વ્યસન કરતા છે, અને કોકને બાટલીમાં ઉતારવાના આઈડિયા મારતા છે. નહીં હોય એવું નહીં, પણ આજે તમે બધા અહીં બેઠા છો એ આપણે ભાગશાળી છીએ, ભગવાનના ઘરે આવ્યા છીએ, ધર્મ સાંભળવા આવ્યા છો, થાક્યા પાક્યા છો, કોઈને ટાઈમ નથી, કંટાળો આવતો હોય, 2-2 કલાક અહીં બેહો, અહીં નથી એવું જમણવાર કે નથી મનોરંજન, છતાંય બધા આવો છો. એ પૂર્વના તમારા પણ ભાગશાળી છો, સારા છીએ, આપણે બધા ધર્મવાળા છીએ. દરેક ધર્મ એક જ શીખવાડે છે, ધર્મ કઈ નોખા નથી. તો આપણા બધાના ધર્મની અંદર આપણે ભલે રામને માનો તો રામનો, આપણે રામાયણને લક્ષ્મણજી પર કેવો પ્રેમ, એકાબીજી ભાઈઓને ઘરમાં કેવી રીતે આપણે એ રીતે રહેવું જોઈએ પ્રમાણિકપણે. છેલ્લી વાત કરીને પૂરું કરીએ, 10:30 રામ ભગવાન લક્ષ્મણજીને એક પ્રશ્ન કરે છે રામાયણમાં. કેવો પ્રશ્ન પૂછો રામે કે 14 વર્ષ આપણે ભેગા રહ્યા જંગલમાં, એક વાર સીતા માતાને જોયા નથી તમે, એનું કારણ શું છે કે આવો સંયમ તારામાં કયા વિચારથી રહ્યો છે? આ રામ ભગવાન પૂછે, એના ભાઈ લક્ષ્મણજીને પૂછે છે. લક્ષ્મણજીને જવાબ આપે છે કે કોઈ બીજો વિચાર તો કયો હોય પણ એક જ. રામને કહે છે કે જેના પિતા ધર્મવાન હોય અને જેની માતા પતિવ્રતા હોય એનું સંતાન ક્યારે સંયમમાંથી ચલાયમાન થાય જ નહીં. મારા પિતા દશરથ એ ધર્મનો અવતાર હતા, કોઈ બેન દીકરી સામે આખા રાજ્યમાં એની ખરાબ નજર કરી નથી ક્યારેય મનમાં. મારી માતા સિવાય, 3 રાણીઓ સિવાય એનું મન કોઈનામાં ગયું નથી. અને મારી માતા સુમિત્રા, મારા પિતા દશરથ સિવાય મન કર્મ વચને બીજા પુરુષ સામે જોયું નથી એનું સંતાન હું છું. અને એટલે મારો સંયમ આવો રહે છે. જે મા બાપ જો વ્યવસ્થિત હોય તો છોકરા સારા સંસ્કારિત થાય ને થાય જ. કાલે આપણે વિશેષ વાત કરવાની છે બાળકોની. જે સ્ત્રી હોય ને એના પેટમાં બાળક આવે ને, બીજ રોપાય ને બાળકના, તે પહેલા એને જાગૃત થવું પડે, શાસ્ત્રમાં લખ્યું છે, તે પહેલા, જન્મા પછી નહીં. આના પ્રયોગ વિજ્ઞાને બહુ કર્યા છે અમેરિકામાં. પ્રહલાદજી માના પેટમાં રહી, કયા ધ્રુવ એની માં એના પેટમાં રહીને નારદજીની કથા સાંભળતી, તો અસુર કુળની અંદર પણ પ્રહલાદજી મહાન ભક્ત થયા છે. શિવાજી આવા થયા, મહાન ચારિત્રવાન થયા. અને આપણા હિન્દુ ધર્મને, આપણે બધા હિન્દુ છીએ, એનો યશ કોને જાય છે? શિવાજીને. એ પેટમાં પોઢીને સાંભળે રામ લક્ષ્મણની વાત, ધણ ધણ ડુંગરા ગાજે, શિવાજીને નિંદ્રું ન આવે, જીજી બાઈ ચુલાવે. પેટમાં પોઢીને સાંભળતા રામ લક્ષ્મણની વાતો. સંસ્કાર આપવા હોય ને, આજે વિજ્ઞાન અને બુદ્ધિશાળી માણસો એમ કે છે કે 3 વર્ષનો બાળક શીખે છે ને એટલું જિંદગીમાં શીખતો નથી. આપણી બુદ્ધિમાં નહીં બે અમુક વસ્તુ. પાયો નખાણો ને બિલ્ડિંગ ને, એની ઉપર ઇમારત ઊંચી થાય છે. 3 વર્ષનો બાળક હોય ને એનું બ્લેન કોરું હોય મગજ એનું, એમાં જે રોપાઈ ગયું ને એની પર એનું જીવન ઇમારત જશે. પછી ભલે સમજી નથી શકતો, રેકોર્ડિંગ થઈ ગયું એના મગજમાં એક જે વિચારો, એની પર જીવન એનું ઘડે છે આ બધા છોકરાનું. આનું એજ્યુકેશન કેવું આપવું, આ છોકરાની તબિયત કેવી રાખવી, બધું જ એની માને એના પપ્પાને આભારી છે. બહુ જ વ્યવસ્થિત રહેવું પડે. દાદા એક મળ્યા પ્રમુખ સ્વામીને અમદાવાદમાં કે બાપા મારો દીકરો એટલો હોશિયાર ને, ટિકિટ નો લે પણ કોઈ પકડાય જ નહીં કે આવા પ્રોત્સાહન આપવાના. છોકરાને પ્રોત્સાહન આપે પણ છે ને ખોટું. હું કીધું એની
કે જૂઠું બોલે છે. ના, છોકરા કોઈ ખોટું નથી બોલતો. છોકરો કે ના બાપા પ્રમુખ સાહેબ કે કોકર તો ખોટું બોલું છું કે છે. સ્વામી કે આ છોકરો હાચું બોલે, તમે ખોટું બોલો છે. અને કાનમાં કડી પહેરી લે છોકરાએ. શું પહેરી લે? કડી. બે કાનમાં પહેરી લે. કવડી કડી ખબર, આપણી આંગળી કરી જાય ને કાણાવાળી આવડી મોટી કડી બે કાનમાં પહેરે. સત્સંગી છોકરો. સંતો તો બહુ ન કે, પણ અમુક હરિભક્તો કે ભવાયા જેવો લાગે છે કે આવો ને તેવો નામ. છોકરો સત્સંગીનો આવે, રોજ પગે લાગે, પણ એને ટોંટ મારે કોક. પ્રમુખ સ્વામી આવ્યા અમદાવાદ અને બાપા નાસ્તો કરતા હતા, સામે બેહાર હોય છોકરાને. સંતોએ વાત કરી, બાપા કડિયું પહેરે કેવો લાગે છે, આપણો સત્સંગી છોકરો છે, તેમ વાત કરો કડિયું કાઢ નાખે કાનમાંથી. જો છોકરાનું ઓપરેટ બાપા કેવી રીતે કરે છે. સ્વામી એને કીધું નહીં કડિયું કાઢી નાખીને, કાંઈ બોલ્યા જ નહીં. સ્વામી કે ઓ તું તો નાનો તો ત્યારથી જ આવે સત્સંગમાં, કે તારા દાદાએ બહુ સેવા કરેલી સત્સંગની, આખું ઘર તમારું બહુ પવિત્ર છે. અને સ્વામી કે તું તો તિલકસાન લોહી કરે છે, હજી પહેલેથી જ આવ્યો છો, સરસ. અને કેવી વાત કરે છે, શું કઢાવવાનું છે? કડી. બાપા એને પ્રસાદ આપ્યો અને છોકરો જતો રહ્યો. સંતો કે કડી બાપા પહેરે છે. બાપા કે ભલે ને પહેરે, પહેલા રાજાઓ કાનમાં ઘરેણા પહેરતા, કે પેલા જૂના માણસો કાનમાં પહેરતા, ભલે ને પહેરે, શું વાંધો છે? કઢાવવાની છો કડી. પણ કેવું આમ એનું આમ ઓપરેશન કરવાની રીત જોવો સત્પુરુષની. બાણમ પહોંચી ગયો, બાપાએ પાછો બોલાયો. સ્વામી કે આઈ તો શેમાં ભણે છો? કે 12મું પાસ કર્યું ને હવે કોલેજમાં આવ્યો છું. સ્વામી કે કોલેજમાં આવી ગયો તું? કોલેજમાં કંઈક ઝઘડો થાય ને, મોટા છોકરા થઈ ગયા તો કડી બડી કો ખે તો કાન તૂટી જાય, આમ તો ન પહેરે થારું. એ કે હા બરાબર છે, સારું કાઢી નાખી દઉં, નહીં પહેરે. આમ કેવું આમ પૂંભળું કહીને પછી અંજીર સંગ ધીરે રહીને આમ બોલવું, એમ વહમું ન લાગે. આપણે તો મનમાં આવ્યું નથી, દીધું નથી, આમ કરે આમ કરે. એક છોકરાએ રિઝલ્ટ બતાવ્યું ને પપ્પાને, હજી બાણમ પગ કાઢ્યા રિઝલ્ટ આપ્યો. પપ્પા જો માણસ શું કરે, ચેક આપે ને તો જો પેલા ફિગર જોશે, આંકડો કેટલા લખ્યા છે, સહી ને તારીખ બહુ નહીં જોવે, પેલા જોશે કેટલા લાખ લખ્યા છે. એમ પેલા રિઝલ્ટ જોઈને પપ્પાએ 55% લાવ્યો, 2-3 ધોલ મારી દીધી બિચારા. છોકરો કે પપ્પા તમારું જૂનું કબાટમાંથી કાઢ્યું છે, મારું 85% વાળું તો અંદર મૂક્યું, આવો પછી બતાવું. હવે શું કરવાનું? એક છોકરો એને પપ્પાએ માર્યો, એને બેસા એની મમ્મી એની હોવ કે કેમ મારો છો છોકરાને? કે કાલે 10માનું રિઝલ્ટ છે. તો કાલે રિઝલ્ટ છે, આજે શું કામ માર્યું? કે કાલે મારે 12 ગામ જવાનું છે. પછી રિઝલ્ટ તો આવવા જેવા છે. હવે આવા ઘરમાં હું છોકરા કેવા થાય? ધરતી એવા છોડ દે, માવતર એવા સંતાનો થાય. માટે આપણા બધાના ઘરમાં ધર્મવાળો પરિવાર રહે. મહેરબાની કરીને બાળકોને કોઈ ધોલઈ મરાય નહીં, પાપ લાગે. હા, આ ભગવાનના પેગમ કોઈ છોકરાને મારવો નહીં, રડાવો નહીં. તોફાન કરે તો છોકરા છે, 2-4 વર્ષ એને આંચવવાનું, પછી નહીં કરે, પછી આખી જિંદગી નહીં કરે. નાનો છે કે સુધી કરે થોડું, વાલ કરવો, હેત કરવું, સમજવું. કાલે થોડીક વાત કરવાની છે આપણે બધી, એની છોકરાની તબિયત, બાળકોના સંસ્કારો. હજી ચલાવું થોડુંક. હા, 10:30 થઈ ગયા એટલે કહું છું, કાલે રવિવાર છે એટલે. કેમ રવિવારની ને શું લેવા દેવા, કે કાલે ઉઠવાની ચિંતા નહીં, એમ રવિવાર એટલે ઉઈ જવાનું. જીઆઈડીસી તો આડે દાડે બંધ રહેતી છે, રવિવાર બંધ રહેશે. અહીંયા શિવ પ્રમાણે બંધ રહે. એટલે આપણે સંસ્કારો આપણે વાત કરી છીએ. જો પ્રગટ ભગવાન હોય ને, સંત હોય, તો બધું તમને ફિલ્ડમાં કામ કરે. કરંટ વંજે વાયરમાં, એમાં છેડા જોડો ને એટલે બધી મશીનરી ચાલુ થઈ જાય. હાલે કે નહીં? વલોણા હાલે, સબમર્સિબલ, ઘર ઘંટી, ફ્રીજ, ટીવી, હીટર, ગીઝર, જે તમારે કરવું હોય કરંટ ચાલુ હોવો જોઈએ. જે પુરુષમાં ભગવાનનો કરંટ, આ પ્રમુખ સ્વામી ને મહંત સ્વામીમાં ભગવાનનો કરંટ ચાલુ છે. તમે છેડા છોડી દો, માતાજીના દર્શન કરવા, રામના કરવા, તમે છેડા છોડો, કોઈ પણ મશીનરી ચાલુ થઈ જાય. પ્રગટ ભગવાન જોઈને જોઈ જ, પરોક્ષથી કોઈ દાડો ફેર ન પડે. ભગવાનની સામે દારૂ પીશો તો એ હાથ નહીં પકડે તમારો. મૂર્તિ ખરાબ નથી, મૂર્તિમાં ભગવાનનો વાસ છે, આપણી શ્રદ્ધા છે, પગે લાગી, આપણી બુદ્ધિ હારી થાય, પ્રાર્થના સ્વીકારે છે, પણ બોલશે નહીં. વાલના લૂંટારાને નારદજી જો એ રોડ ઉપર ઉભા પ્રગટ હતા, નારદજી વાલ્મીક ઋષિ બનાવી દીધા લૂંટારાને. ઋષિ અને રામ ભગવાન વાલ્મીક ઋષિના પગમાં પોતાનું માથું અડાડતા. 18 વર્ષ સીતા માતા આશ્રમમાં રહ્યા. વાલ્મીક ઋષિ સીતાનું શરીર જોયું નથી. સીતા જેવા રૂપાળા ભારત દેશમાં કોઈ સ્ત્રી નથી થઈ. પણ ક્યારેય વાલ્મીક ઋષિ લૂંટારો હતો, સીતાની સામું જોયું નથી. નારદજી એને થોડોક સત્સંગ કરાયો અને 2 દીકરા લવ ને કુશ, એને વાલ્મીક ઋષિ સંસ્કારો અને શક્તિ કેવી આપી કે લક્ષ્મણજી એની સામે હારી ગયા, હનુમાનજી હારી ગયા, ભરતજીને શત્રુઘ્નને મોરચા કવડાવી દીધી. 13 વર્ષનો બાળક ડુંગરા ઉપાડી જેવા હનુમાનજીને બાંધી દીધા. મેં વાલ્મીક રામાયણ આખી વાંચી છે, એમાં લખેલી વાત કરું તમને. અમે ટીવી ને એવું સિરિયલ અમે જન્મથી ટીવી ભાળ્યું ને, ચાપું નહીં ભાળ્યું. એક સંત કેવું કામ કરે છે. બીએપીએસ સંસ્થાના ભાગ્ય છે આપણા કે ગુરુ પરંપરા આપણી છે ને આખી એ પ્રગટ ભગવાનની પરંપરા છે. એમને ગુરુ નથી કે આલો ગમે તેને ગુરુ. ઘણા તો ચૂંટણી થાય ને એમાં ગુરુ આવે, એમાં તો કેવા માણસ આવે શું ખબર આપણે. ચૂંટણી કરે. આપણે પ્રમુખ સ્વામી ધામમાં ગયા, આખી દુનિયાને શું હવે જોવા જેવી થશે. કઈ થયું? જોઈ રહી દુનિયા, જોવા જેવી ન થઈ, જોઈ રહી દુનિયા.
અને કોઈને ગંધે ન આવીને એવા ને એવા સમયા, એવા ને એવા નિયમ ધર્મ, એવા ને એવા મંદિરો, એવા ને એવા સાધુ બને છે અને એવી ને એવી સંસ્થા અથાવ ચાલે છે. મહાન સ્વામી મહારાજ અમેરિકા ગયા ગયા વર્ષે 190 છોકરાએ ફોર્મ ભર્યા છે અમેરિકાના ખાલી, કે અમે કોલેજ પૂરી કરીને સાધુ થવા આવવાના છીએ. આજે કોઠારી બાપાએ સંકલ્પ કર્યો 1000 સાધુ મહાન સ્વામી નાચે થશે, 1000. બીજું કે મહાન સ્વામીને એવું નથી કે મારા હાથે 1000 કરી નાખું. મહાન સ્વામી કાયદો કર્યો, હવે સાધુ થવું ને 3 વર્ષ સાધકમાં રહેવાનું, નગર વર્ષ જ હતું, નગર માણસને ન થાય, મારા હાથે વધારે બની જાય થોડું ઢીલું પાડે, કડક કર્યું. 3 વર્ષ સુધી સાધકમાં રહેવાનું, એને લેગળ જપોરામાં દીક્ષા નહીં આપવાની, અને સારંગપુર ટોયલેટ સાફ કરવાના, અપ્પા કરવાના, અને મા બાપ રજા આપે, ફોર્મ ભરે, 22 વર્ષની ઉંમર હોય, ડિગ્રી લઈને આવે, પછી એને એન્ટ્રી આપે ને તોય કહી રાખે 3 વર્ષ પછી ઘરે મોકલી દઈશું, યોગ્ય લાગે તો જ દીક્ષા આપશું, તમારે મૂકો જ મૂકો તમારા છોકરાને, એવું ન કહેતા 3 વર્ષ પછી ઘરે કેમ મોકલી દીધો. એવો ગમે તેને ટાબરિયા લાડુડી ખવડે નહીં લેવાના, જેમ મને ખબર શું પડે સંસાર શું છે, સ્ત્રીઓ શું છે. આજે કેવું આમ ટ્રેનિંગ છે, 7 વર્ષની ટ્રેનિંગ સારંગપુરમાં આપે સાધુને. છે દુનિયામાં કઈ, ભારત દુનિયામાં કઈ સાધુની ટ્રેનિંગ 7 વર્ષ સુધી, અને કેટલી સ્ટ્રોંગ હોય છે ત્યાં તો. આજે આ BAPS સંસ્થા 1.25 લાખ ટ્રસ્ટ છે આ ગુજરાતની અંદર, 1લો નંબર BAPS સંસ્થાનો છે આપણે સરકારના. તો આપણે બધે તમે જુઓ, કોઈ ફિલ્ડમાં, કોઈ પોલિટિક નહીં, અમારા કોઈ સાધુને ચા કોફી જેવું વ્યસન નહીં, કાંઈ વ્યસન નહીં, પીવાય જ નહીં. પવિત્ર સંતો બધા ધનશ્રીના ત્યાગી બ્રહ્મચારીઓ, કેવું ભગવાનનું કામ કરે, અને બધા હંપથી રહે છે. આજે 1000 સાધુ એમ ઝઘડ્યા કોઈ દે? બધા સાધુને હંપ ને લાગણી ને પ્રેમ. અહીં ભરૂચમાં સંતો રે, 5 સભા સાધુ કરે દે દાડાની, 4 વાગે કરે, બપોરે 1 વાગ્યા સુધી કથા કરે, પાછા જમીન કોઈ ન હોય, સાધુ જ બેઠા હોય. ભગવાનનું જીવન ચિત્ર વંચાય સ્વામિનારાયણ ભગવાન. હાજે આરતી પછી કથા થાય, સવારે પછી કથા થાય 8 થી 8:30. આમ બધી કથા કર્યા જ કરે, બસ ભજન સત્સંગ મંગળા આરતી, આવું તમને જોવા જ નહીં મળે ક્યાંય બહાર. એક છોકરો બીડી પીતો હતો ને, ઠૂઠા પીવે, એની માં કે એની મમ્મી ખ્યાલ આપણા ગુરુ આગળ બીડીઓ પીતો થઈ ગયો, નાનો છો ને, ત્યાંના ગુરુ આગળ ગયા ને એના ગુરુ મોટો હોકો પીતા હતા. છોકરો એની મમ્મીને કે મમ્મી આવું લાવી દો ને મને મોટું, એ કે એ હું શીખે ગયો ગુરુ. એક છે ને ગુરુ હતા ને, બધા ધબ્બા મારે, જાઓ તમને ગૌલોક આપ્યું, તમારે જેવા પગે લાગે 100 રૂપિયા મૂકી, જાઓ તમને કૈલાસ આપ્યું, તમને વૈકુંઠ આપ્યું. આપણે એવું છે આમ કે જાઓ તમારે મોક્ષ થઈ ગયો, આપણે મલકાવા મળી, એના હાથમાં મોક્ષ છે. અને બધાને ધબ્બા મારે ધામ આપે, તે કોઈ હોશિયાર હશે ને તમારી જેવા, કે ગુરુ તમે તો બધાને ધામ આપો છો, તો અમારે ગુરુ દક્ષિણા દેવીશ તમને, કે આપણને શું દેવું છે બોલો, કે વડોદરા અમદાવાદ ને મુંબઈ 3 તમને આપાઈ કે. તે ગુરુ ખીજાણ, તમારા બાપનો વડોદરા અમદાવાદ, કે ગૌલો કોઈ તારા બાપનો શીખે, હાલા હોકો પીવે, તારા ઠેકાણે ધામ શું દેવાનું, હાલતી પકડે છેતરવા આવ્યો છો. એમ કઈ ધામ ન મળે, એમ કઈ મોક્ષ ન મળે, મોક્ષ દાવા પુરુષ આપે આપણને. કપિલદેવ ભગવાન ભાગવતમાં માતા દેહૂતીને આ વાત કરી છે, પાટણની વાવ ઉપર બેઠા બેઠા. એ ભાગવતનો હમણાં હું શ્લોક બોલ્યો, એ શ્લોક 25મા અધ્યાયનો 20મો શ્લોક 3જા સ્કંદનો પસરંગ મજરમ, એ કપિલદેવ ભગવાને સંભળાવ્યું છે એની માતાને, મારા સાધુ સાચા સાધુમાં તું આત્મબુદ્ધિ કરજે તો તારું કલ્યાણ થશે. જગતગુરુ શંકરાચાર્ય ગુરુ બતાવ્યા છે પ્રગટ, સળંગાદી વેદો મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વાસુ ગદ્યમ સુપદ્યમ મને છે ને લગ્નમ ગુરુ રંગરી પદ્મે તત કિમ બધું 4 વેદ મોઢે બોલે, પણ ગુરુના શરણોમાં મન આપ્યું નથી, એને કાંઈ કર્યું નથી. કબીરદાસે આ વાત કરી છે, 14 લોકની સંપત્તિ આપી દો ને એને માથું આપી દે ને તોય ગુરુ સસ્તા છે. મોક્ષ કોણ કરે, તમે વેચાઈ જાઓ તોય. ભગવાન એક ઘડી આથી મેં પુની આજ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. આ હોલ આખો રૂનો ભર્યો હોય, એક તણખો નાખો ને બધો બળી જાય. હારે ના થાપે થર થર કંપે પહાડો વલા પાપના રેજી. હારેની બોલીમાં ભાગવત પોતે આવીને મળે બોલવા રેજી. આંખથી યોગી બાપાને મેં જોયા કે હૈયા મારા હળવા થયા. કાગ બાપુ કોઈને માને નહીં, ગુજરાતમાં એની જેવો કવિ કોઈ થયા નથી, પણ યોગી બાપાના દર્શન કર્યા, કોઈએ કોઈનું ભજન બનાવ્યું નથી પછીની. અને યોગી મારાને કૃષ્ણ અર્પણ થઈ ગયા. બાપાનો અમૃત મહોત્સવ હતો, ગોંડલમાં 1.5 લાખ માણસો આવ્યા હતા, મુખ્યમંત્રી ખેબરભાઈ ને મોટા મોટા માણસો અને ગવર્નર આવેલા, અને યોગી બાપા સભા બધી પતિ અમૃત મહોત્સવની, અને બાપા જમવા ગયા ત્યાં રસોઈ બની નહોતી ને છોકરા ભાજી તોડતા હતા. પ્રમુખ સ્વામી યોગી બાપાને કોથળો નહોતો, લાદી પર બેસીને ભાજી તોડવા બેસી ગયા, છોકરા જોડે ગમત કરે, એને ખબર નહીં મારી જન્મજયંતિ 1.5 લાખ માણસ આવ્યું છે, મુખ્યમંત્રીઓ આવો જય જયકાર થયો, કશું જ નહીં, એની બન્યું જ નથી. 2 લાખ આગે આ જોયું ને ત્યારથી સત્સંગી છે, અહંકાર શૂન્ય પુરુષ છે, આનામાં પાપ નથી કોઈ. નિર્દોષ હતા યોગી બાપા, ધારીની 4 સોપડી ભણ્યા હતા, ધારી યુનિવર્સિટી કાઠિયાવાડ. હું જયારે ભણતો ને ત્યારે અમારી પરીક્ષા નોટ લેતા માસ્ટર, ક્લાસમાં આવીને કહી દે તું પાસ, તું ન પાસ, તું પાસ, તું ન પાસ, પેપરની રિઝલ્ટ જ સીધું આપે. અને એમાં જો આપણી ભેંસ વિયાણે દૂધનો લોટો 2 દાડા દેવા ગયા હોય, અથવા ખેતરમાં શાક થયું થેલી ભરીને દઈ આવો તો 1લો નંબર આપી દે આપણે. આવી યુનિવર્સિટીમાં બાપા એવું ભણ્યા, અને કાંઈ અંગ્રેજીનો એકડો આવડે નહીં, કશું જ નહીં. ડોક્ટર સ્વામી સાધુ થઈ ગયા, MBBS. મહાન સ્વામી વિવેક સાગર ટેક્સટાઇલ એન્જિનિયર, એ જમાનામાં 8 વર્ષ પહેલા 51 જણને એક દાડામાં દીક્ષા આપી દીધી. આપણે એક બીડી છોડાઈએ કીશ કોઈને,
એનામાં ભગવાનની શક્તિ છે કે નહીં? કેટલા માણસો આજે એને માને છે. તો આપણે કહે છે અમુક સંપ્રદાય વાળા ખોટા છે. ભાઈ ખોટા છે કે સાચા છે? આખી દુનિયા બુદ્ધિ વગરની છે. ખોટામાં કોઈ જોડાય? અને લાંબુ હાલે ખોટું? આજે કેવા પુરુષ છે પ્રમુખ સ્વામી, યોગી મહારાજ, પરદેશમાં બધા બુદ્ધિશાળી માણસો છે. ખોટું લાંબુ હાલે તે કોઈનું. અમે બધા સાધુ છે એમ કઈ પ્રમુખ સ્વામી મામા ભાઈના નથી મદદ કરવા આવ્યા, કઈ પગાર નથી લેતા. અહીંયા કલ્યાણ છે ને એટલે આવ્યા છીએ. કલ્યાણ ન હોય તો અમે ઉભા ન રહે. શું કામ આવ્યું? એમ કહ્યું ઘરે જ કાઢી મૂકે, દાડા કાઢવા આવ્યા છે. મોક્ષ છે. મોક્ષના માટે યારે જગતમાં શાને તું અથડાયે પ્રભુજી, પ્રગટ રહે સંત માહી. ભગવાન ક્યાં પ્રગટ રહે છે? સંતમાં. કેવા સંતમાં? સાધુ તો બધા હોય. અમે ગામડામાં ફરતા ને કે ડોહા શું બોલે, એલા સાધુ બાથુ આવ્યા, સાધુ બાથુ, સાધુ બાથુ આવ્યા. બાથુ શું? સંત કોને કહેવાય? આ લુગડામાં તો રાવણી આવ્યા હતા ભાઈ પહેરી, અમુક જેલમાં હશે, આ લુગડામાં કોઈ વેટિંગમાં હશે. સાધુ કોને કહેવાય? છોકરી પરણાવી તો કેટલા એંગલે મુહૂર્તો જોવો તમે. એક એનો દેખાવ જમાના પ્રમાણે જોવો પડે, ડિગ્રી જોવી પડે છે, એની આવક જાવક, અંદર ખાને રોગ નથી, કઈ ગીરે નથી મૂક્યું, કેટલા ભાઈઓ બહેનો હું છે ગામમાં, કેડિટ કઈ લફડાવાળો નથી, કેટલું એની માનો સ્વભાવ ખાસ જોવો પડે, લઠ્ઠો નેચી પડવાનો છે, કેટલું જોવે તારે માણાને એક છોકરી આપે છે. તારે ગમે તે બસમાં બેસી જવાય બોર્ડ વાંચ્યા વગેરે. સંત કોને કહેવાય? તમે જેને ગુરુ કર્યા છે તમને લેવા આવશે તો હું ખાવા ગુરુ કરવાના? બાપ દાદા વખતનું દવાખાનું હોય પણ રોગનો માટે દવાખાનું બદલી ના કરે, રિવાઇન મરી જવાય. આમાં દાદા વખતના ભલે જે થાય એવું કરે. બધાને મોક્ષ માટે આપણે સાવધાન રહેવાનું. થોડોક પીડિયર જીવનનો 5-25 વર્ષમાં ગયા તો 84 લાખ જન્મ જનાવરના ઝાડવાના અવતારો. આપણો આત્મા ક્યારે ફરીને માણાનો અવતાર, એમાં ભારતમાં ને ગુજરાતમાં ક્યારે આવા સંત ક્યારે મળશે? અને જો ગયા તો આમ આપણા હાથમાં છે આપણું જીવન. મારે મોક્ષ માટે છે ને હું તમને જાહેરમાં કહું છું, આવા મહંત સ્વામીને ગુરુ કરી લેવાય. આ ખાતરીવાળો મારા અનુભવથી બોલું તમને. હું કાંઈ કરાય નહીં. તમારો એક પૈસો આ સંસ્થા દેતા નહીં, અમારે કાંઈ જોતું નથી. પણ મોક્ષ કરવો હોય ને આવા પુરુષમાં જોઈન્ટ થઈ જવાય. અહીંયા બધા બુદ્ધિશાળી લંડનમાં માણસો કઈ એવા નથી, આવા આદિવાસી ભેગા થયા. હું હમણાં 4 મહિને ચોથી વાર જઈને આવ્યો છું. માણસો જે સત્સંગ કરે છે, મારું તમારું ફોતરું ન આવે, હોમાઈ ગયા છે અબજોપતિ માણસો બિચારા. આમ સત્સંગ જોવો ને, આમ એવો સત્સંગ કરે છે ને, અને બધા આનંદ ને કેફમાં ને ખુશમાં. ત્યાંના છોકરાઓ જોવો, કેટલા છોકરા સાધુ થવા આવે ત્યાંથી. કેટલું લેવલ સત્સંગનું. હું દર રવિવારે કેટલી કથા કરતો ખબર તમને? લોકો બેહે કેટલું? સવારે 9 વાગે શરૂ કરું કથા, હું તે સાંજે 100 વાગે જાય બોલાવું. વચ્ચે 1 કલાક રિસેસ જમવાની, 12:30 થી 1:30 પતી ગયું. વિડીયો એને કીર્તન એને કશું કાંઈ નહીં. પાછી 6 વાગે જાય બોલાવું ને, પાછા જમીન 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી ફરીને કથા કરવા જાય જ નહીં. આખું મંદિર પેકે પેક હોય. લોકોને એટલો ખપ સત્સંગનો. આમ હું સત્સંગ કરે એના ઘરે જાઓ ને આમ તમને લાગે ભગવાન આવ્યા ને એટલું બિચારા મરી મટે. એટલો ભાવ પ્રેમ ને સત્સંગ સિવાય કાંઈ નહીં. બાપાએ કેટલો સત્સંગ કરાવે. અમેરિકામાં 100 મંદિર બાંધ્યા છે. 1 લાખ પરિવાર ગુજરાતી આપણા. જો પ્રમુખ સ્વામી ન ગયા હોત ત્યાં તો આજે દારૂ મીટ કે ડિસ્કોમાં ક્યાંય ને ક્યાંય ગુજરાતી ખોવાઈ ગયા છે કેટલાય. આજે ઉગર્યા હોય આપણા દીકરા દીકરીઓ. તમે અહીં બેઠા છો એનો આભાર. અહીંયા મંદિર થયું એ પ્રમુખ સ્વામીને આભારી છે. કઈ સાધુ મોકલ્યા અહીંયા. જો આ 2 સંતો આવે છે, ઘનશ્યામ સ્વામીને આપણે યશોનિધિ સ્વામી, હા યસ, હા એ 2 ના એવું નહીં બોલવાનું. બાપાએ નામ આપ્યું ને એ નામ જ બોલાવવાના આપણે. હા, પ્રમુખ સ્વામી આજ્ઞા કરી છે, તમે આજ્ઞા લોપતા નહીં. પ્રમુખ સ્વામી ડોક્ટર સ્વામી કીધું દીક્ષા આપીને એ નામથી બોલાવવાના. ઘરમાં છોકરા નામ નહીં પાડવાનું તમારા છોકરાનું, ટીનો મુન્નો ટીકડાનું. તમે નામ પાડ્યું છે ને તમે શું કેમ જુદા નામ પાડો છો પાછા? એક જ નામથી બોલાવવાના. લોકોને ગમે બિચારાને ભાવથી. સાધુને એ નામથી જ બોલાવાય આપણે. હવે એ 2 સંતો અહીં આવે છે, એ જો અહીં ન મૂકાણા હોત અને અહીંયા મંદિર ન થયું હોત તો તમે અત્યારે હોત અહીં? આ તમારા બાળકો અત્યારે કથામાં બેઠા તિલક સાંજલા પૂજા કેટલા બાળકો કીચો. આવા બાળકો મેં પહેલી વાર જોયા છે કે 2 કલાકે એક ધારા એક સીધે કથા સાંભળે. નાના છોકરા બોલો બધું સમજે. હા, તમને એમ લાગતું હશે કે છોકરા શું સમજે? બધું જ સમજી જાય. અને કોલેજની તેટલી બુદ્ધિ હોય છે. તમારે પતિ પત્નીના આંખોના હાવભાવ જે ઘરમાં જોતા હોય ને એ બધી એને ખબર પડે કે હું હાલન ચલન હાલે છે. બધું જાણે હાલે, બોલી ન હોય કે પણ એને ખબર પડી જાય બધી. એટલી ભગવાને બુદ્ધિ આપી છે ને, બહુ ન હાલે, બહુ જ બુદ્ધિ છે છોકરાને. છોકરાની બુદ્ધિની વાત કરીને કેટલા પ્રસંગો આવે છોકરાના. માટે આપણે બધા છે ને એવી રીતે ઘરમાં રહેવું. આપણે આ સત્સંગ મળ્યો છે એ કોઈ પૈસાથી નથી મળતો, બજારમાં વેચાતો નથી મળ્યો ભાઈ. આ ભગવાનની દયાથી આપણે સત્સંગ મળ્યો છે. દુર્લભ છે આ સત્સંગ. આ સત્સંગ છોડવાની કોઈની મહેરબાની કરી. સભામાં આવવાની જોઈન્ટ રહો બધા. તમને કાંઈ દુઃખું પડવાનું છે? તમે સભામાં આવો, 1 જણ ઊંચી આંગળી કરો, તમને શું દુઃખ પડે છે? કયો તમને ક્યાં ધર્મ દો આપવાનું કે? તમારે શ્રદ્ધાઓ જ આપો. ભગવાન પાણી આપે છે, હવા આપે છે. આ ધર્મના સ્થાનનું પોષણ કરવું સંસારી માણસોની જવાબદારી છે. સાધુ સંતો, મંદિરો, દેવાળો એ તમે કમાવો છો, એમાંથી ઠાકોરજીને ભાગ દેવો જોઈએ. તમારે શાસ્ત્રમાં લખ્યું છે. સરકારના ટેક્સ ભરો છો, સરકાર તમને રોડ આપે છે, સિક્યોરિટી કંઈક આપે છે, તો ભગવાન તમને હવા પાણી, આપણા દાદા બેઠા ઉપર વાલ ખોલવા મીઠું પાણી પડે છે. ભગવાન નથી આપતા હવા પાણી, ખોરાક. સૂર્યના બિલ આવે છે, વીજળીના બિલ આવે છે. પેલા 8 ઠેકડા નો ભરાય હોય તો, પણ સૂર્યના બિલ આવે છે કોઈને?
ભગવાનની દયા થોડુંક દેવું જોઈએ. અને શ્રદ્ધા ક્યાં પરણે માગે છે તમે? ઘણા તો દેતા ન કે ફાળા હાલ્યા જ કરે, પણ તમને પરણે લઈ ગયા તમારા ઘરમાં જ. હું ફાળા આપી દીધા આપણે ભગવાનને, તો ભગવાનના છે ને તમારું છે હું દુનિયામાં. તમે જન્મા ત્યાં સડી પહેરીને આવ્યા હતા, ઉઘાડ આવ્યા હતા ને ઉઘાડ જ જવાનું. જોજો તમે એક લુગડું ઓઢાડે ત્યાં નહીં ખેંચી લે, લાકડા ગોઠવી દેશે. ખોખરી દોણી માતારી આગજ કાઢ છે ને મસાણે લાકડા લેવાશે, સઘળું કુટુંબ તને સળગાવી દઈને પછી 12માના લાડવા ખવાશે રે. આ ઉતારું ધન રે જોબન ધૂળ થાશે, કંચન જેવી કાયા તારી રાખમાં રોળાશે. ગમે તેટલા ક્રીમ ઘસો, નેવ્યા ક્રીમ કે ઠીકડા ક્રીમ, અને ગમે તેટલા આઈસ્ક્રીમ ખાઓ, શ્રીખંડ ખાઓ, ગમે તેટલા વાળના પટિયા પાડો, એ બધું જ એક દાડો રેખ્યા ઢગલો. જે આ બધા રેખ્યા ઢગલા બેઠા હતા આપણે, કાંઈ નથી કશું. હું શરીરને છો કશા કરવાનું ચામડાને? આ શરીરનો કામ કાઢી લઈને મોક્ષ કરી લે ને, દુનિયા તમારા શરણોમાં છે. પ્રમુખ સ્વામી ભગવાન ભજ્યા આચી રીતે સાધુ બન્યા, આખી દુનિયાને શરણે આવી ગઈ. ગમે તેવા એક્ટરને ક્રિકેટર હોય ને કિડની ફેલ થાય તમે આપશો? પ્રમુખ સ્વામીને પ્રાણ જોતા હોય ને, મહાન સ્વામીને લાખો માણસો પ્રાણ આપી દે એના માટે. એ પ્રેમ છે અંદરનો. ક્રિકેટર એક્ટરો બરાબર છે, નટ ને નટી ઓદા ચમકે છે ને પડદા પર. તમારા દીકરા દીકરીઓ આવું જીવન જીવે ને ઘરમાં ન કરવા જો તમે. આવા બધા માણસોને ચારિત્ર જેના ઠેકાણે દારૂમાં, એવા બધા માણસોને ઘરમાં કલાકો સુધી જોજો કરવાની. એ છોકરાને ભેગા બેસીને ટીવી ઓન કરો, એ હું તમને ઘરમાં રહે વાતાવરણ. ભેગા બેસીને ઘર સફા કરો બધા જ. જમીન ધર્મગત વાંચો, 15 મિનિટ વાંચો તમે, ધૂન બોલો ભગવાનની, કઈ સારી ચર્ચાઓ કરીએ, સારું આમ બે હળી મળીને જમી ભેગા બેસીને પિકનિક કરીએ થોડુંક પરિવાર સાથે. અત્યારે 2-3 પરિવાર ભેગા ન થવાય એવું હોય છે. હા તો જુવાન દીકરી હોય ને પેલા સામે જુવાન છોકરો હોય, ભેગા પ્રવાસમાં ગયા ને એ 2-3 લખરા કરીને આવશે પાછા. બધા નહીં પણ અમુક બની જાય છે, બહુ હાંચવીને રહેવું પડે બધું જ. અત્યારે આમ અગ્નિને દારૂને ભેગા કરાય તે હળગે તરત, બહુ વાંચવું પડે છે. લોકોને ખબર નથી, બહુ ઝીણું હોય છે. મારે બોલાય ને અમુક અમારે મર્યાદા આવે, કેટલા પ્રસંગો આવે છે બધા. મારે આપણે પરિવારમાં હેત રાખવાનું. ઘર જ હું કામ બહાર નીકળો છો તમે રાત્રે, શું કામ હોય તમારે જમ્યા પછી કે બહાર આટા મારવાની જરૂર છે? હું વહીવટ કરવાના જમ્યા પછી ના? કોઈની પત્નીને ગમતું નથી 11 વાગ્યાનો પતિ બહાર ફરીને બહાર આવે કરે. ઘરમાં રહ્યો. એક ભાઈ અમદાવાદમાં હું કે હું ઘરમાં રોજ પરિવાર માટે 2 કલાક ફાળવું છે. તેનો છોકરો મને કે નો ફાળવે તારું માથું ખાઈ જાય 2 કલાક અમારું. સલાહ આપ્યા જ કરે, એને કઈ લાગુ જ ન પડે કે હવે સમય ફાળવો કહેવાય. આપણે આમ ઘરમાં વીટાવાળા છોકરા, તમારી પત્નીને આમ તમે આવો ને થાય ઓહ આવી ગયા આમ હસતા મોઢે, આ તો હું કેમ વહેલા આવી ગયા, શું છે આમ છે, આમ કંટાળો ન આવવો જોઈએ કોઈને. આનંદ આવે બધાને આપણે જોઈને, મહાન સ્વામીને જોઈને આનંદ આવે. પ્રમુખ સ્વામી આપણે સામું જોતા અને કેટલો આનંદ આવતો. બાપા મારે સામું 2 વાર જોયું, કહેતા કે નહીં પ્રમુખ સ્વામી મારે સામું જોયું. અને કોક સામું જોવે તો હું સામું જોવે, કઈ પ્રશ્ન છે કે આનો મોઢા સામું જો શું છે? આમ હજી ક્યાં ખાઈ ગયા તને લઈ ગયા, કઈ ખાલી સામું જોયું એમાંથી એલર્જી થવા મળે આપણને. અને સ્વામી બગા હું ખાઈને લોકો તાળીઓ પાડતા, શું છે એનામાં? સ્વામીને આમ સાયરિંગ વાગે ને લોકો ડીસું મૂકીને દોડતા દર્શનની. ગોપીઓનું તો સાંભળ્યું છે પણ આપણે નજરે જોયું છે આવું. ડોક્ટર નાગર છે એક એમડી છે આપણે ત્યાં સેલવાસ, જાત્રા કરવા નીકળ્યા દ્વારકાની હાલીને, અને સારંગપુર મંદિરે હનુમાનજી રોકાણ આપણે ગૌશાળા જોવા આવ્યા, એમાં સાયરિંગ વાગી. બધા ભાગ્યા ને એને કઈ બીક લાગી, એને કઈ ડેન્જર લાગે, બધા દોડે છે કે બિચારા દોડવા મળે માણસો ભેગા. હવે એને સ્વામીને ખબર નહીં. બાપાના દર્શને બધા ઉભા રહી ગયા, 250 ફૂટ ઉભા રહ્યા છે. બાપાના દર્શન કર્યા અને ભાઈ રડી પડ્યા. નાગર બ્રાહ્મણ એમડી ડોક્ટર, અને હાહુઆવના ઝઘડા ઘરે હતા ને એના ઘરે આ ડોક્ટર તો એકલા આવ્યા હતા. એ ન્યા હાહુઆવને મનમેળ થઈ ગયો, આની દર્શન કર્યા ને બોલો આપણી સભામાં આવતા થઈ ગયા ડોક્ટર. પ્રગટ સત્પુરુષ હું કામ કરી દે આપણને. આમ થોડુંક તમે અમૃતના કઈ ઘડે ખડા પીવા, એક ઘૂંટડો પીવો તો અમૃત થઈ જાવ. થોડુંક 5 ખટારા ભંગાર હોય પણ 100 ગ્રામ હીરા હોય ને આગળ વધી જાય. થોડુંક સત્પુરુષનો પ્રસંગ, નારદજીનો થોડોક વાલ્યા લૂંટારે કર્યો, થોડોક સત્સંગ. તમે અઠવાડિયાની એક સભા ભરો, 52 અઠવાડિયા હોય છે વર્ષના. આ કઈ દેવા લેવાનું, તમને ન ગમે ન આવતા, આમાં ક્યાં આપણે રજીસ્ટર સરકારને સોંપડે કરવું છે? તમે ખાલી ટ્રાય તો કરો કે ભાઈ તમને ન મજા આવે, આખું ઘર આવજો તમે. જો તમારા ઘરમાં હંપ ન વધી જાય તો કહેજો, એના ઘરમાં આનંદ વધી જશે. તમે ખાલી આવીને બેહો જ ખરા. તમારી પત્નીનો તમે એકલા આવો, આગ્રહ ન કરો કોઈને. સમજતી નથી હું ત્યાં ખોટું છે, તને ધર્મ નથી, કઈ ડોઝ આપવાના જ નહીં કોઈ. તમે આવો બસ, તમે વહેલા ઉઠીને પૂજા કરો, તમે આરતી કરો, ઓટોમેટિક વર્ષે